श्रीमत्सद्गुणशालिनं चिदचिदिव्याप्तं च दिव्याकृतिं जीवेशाक्षरमुक्तकोटिसुखदं नैकावताराधिपम् ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरैर्वेदादिकीर्त्यं विभुम् तन्मूलाक्षरयुक्तमेव सहजा नन्दं च वन्दे सदा। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगत जी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। महंत स्वामी महाराजनी जय। सूरत अक्षरधाम महोत्सवनी जय। कार्यकर सुवर्ण महोत्सवनी जय। तिथल मंदिर रजत जयंती महोत्सवनी। બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજના વરદ હસ્તે તિથલના દરિયા કિનારે જે ભવ્ય કલાત્મક મંદિરની પ્રતિષ્ઠા થઈ એના રજત જયંતિ મહોત્સવે આજથી આપણે આ પારાયણનો પ્રારંભ કરી રહ્યા છીએ। 25 વર્ષ પહેલાં પ્રમુખ સ્વામી મહારાજ અહીંયા આપણા આંગણે પધારેલા। સાંજે 6 વાગે સ્વામી બાપાનું વલસાડમાં આગમન થયું ત્યારે લગભગ 79 જેટલા મોટરસાયકલ સવારો એમણે પોતે કેસરી સાફા પહેરી અને સ્વામી બાપાને છેક વલસાડથી આપણા મંદિર સુધી દોરી ગયા હતા। કારણ કે સ્વામી બાપાની 79મી જન્મ જયંતિ પણ આ પ્રસંગે ઉજવાવાની હતી અને સ્વામીશ્રી 5 દિવસ સુધી અહીંયા રોકાયા અને ખૂબ જ ભવ્ય ઉત્સવ એ અહીંયા થયેલો એના આપણે બધા સાક્ષી પણ છીએ। અને આ જે મંદિર આપ સૌએ કર્યું એનાથી પ્રમુખ સ્વામી મહારાજની અપાર પ્રસન્નતા એ આ વિસ્તારના તમામ હરિભક્તો પર ની અંદર ખાસ જ્યારે સ્વામીશ્રી પોતે 14મી ડિસેમ્બર 1999ના દિવસે યજ્ઞશાળાની અંદર પધારેલા અને 193 કુંડ તૈયાર કરવામાં આવેલા અને 1930 યજમાનો આ યજ્ઞ વિધિનો લાભ લેતા હતા। અને એમાં સ્વામી બાપાને ખ્યાલ આવ્યો, એમને કોકે વાત કરી કે આ યજ્ઞની અંદર અને પ્રતિષ્ઠા વિધિમાં જે કંઈ ચોખા વપરાવાના છે તો આ વિસ્તારના મહિલા હરિભક્તો એ આજથી ફોલેલા બાપાની 79મી જન્મ જયંતિ હતી એ નિમિત્તે અને અહીંયા આપણા વિસ્તારના ધરમપુરના કુશળ કુંવરબાઈ આવી ભક્તિ અદા કરી હતી એટલે એની સ્મૃતિમાં આ વિસ્તારની અંદર રહેતા બધા મહિલા હરિભક્તે આ સેવા કરેલી। તો સ્વામી બાપા એમના યજ્ઞ વિધિના આશીર્વાદમાં બોલેલા કે હૃદયની ભક્તિ હોય ત્યારે આવી સેવા થાય અને જેમણે આ સેવા કરી છે એ બધાનું શ્રીજી મહારાજ
કુશળ કુંવરમાં જેવું કલ્યાણ કરશે. આશીર્વાદ એ વખતે સ્વામી બાપા આપેલા. કુશળ કુંવરબા માટે હરિલીલામૃતમાં લખ્યું છે કે કર્યો 2 કુળનો ઉદ્ધાર, ધન્ય ધન્ય એનો અવતાર. કુશળ કુંવરબાએ 2 કુળ એટલે પોતાના પિયરનું કુળ અને પોતાના સાસરિયાનું કુળ, એ બંને કુળનો ઉદ્ધાર કર્યો. એવા એ ભક્ત હતા. તો પ્રમુખ સ્વામી મહારાજે એ આશીર્વાદ એ આ વિસ્તારના હરિભક્તોને આપેલા. એના 2 દિવસ પછી 16મી ડિસેમ્બર એ દિવસે પ્રમુખ સ્વામી મહારાજ પોતે પોતાની મોટરમાં બેસી અને મંદિર તરફ જઈ રહેલા. અને એ વખતે વાતની અંદર વાત નીકળી ત્યારે કોક બોલ્યું, ગાડીમાં બેઠાયેલા હશે એમાંથી, કે અહીંયા આ જન્મ જયંતિ પણ પ્રતિષ્ઠાની સાથે આવી. ત્યારે વિવેક સ્વરૂપ સ્વામી સાથે હતા. એમણે કહ્યું કે જન્મ જયંતિનો ઉત્સવ એટલે એકદમ સાવ એમને જ અમારા ભાગમાં આવી ગયું. તો બાપા કે એમને એમ કઈ નથી આવ્યું. આ વિસ્તારના હરિભક્તોએ કેવી મહેનત કરી, કેવો પુરુષાર્થ કર્યો મંદિર બાંધવા માટે, કેટલી મુશ્કેલીઓ વેઠી, કેટલા કષ્ટો વેઠ્યા, અને એની અંદર એમણે બળ ને ધીરજ ને હિંમતથી કામ કર્યું. અને નિષ્ઠા, હેત અને સત્સંગ ઘટ્યા નહીં. એટલે ભગવાનનો રાજીપો અહીંયા થયો ને આ જન્મ જયંતિ તમારા ભાગમાં. તો સ્વામી બાપાએ બીજી વાર આવી પ્રસન્નતા એ આ વિસ્તારના હરિભક્તો ઉપર એવી વરસાવેલી. ત્યારબાદ અહીંયા પ્રતિષ્ઠા મંદિરની થઈ ગઈ. અને એના 4 મહિના પછી સારંગપુરની અંદર પ્રમુખ સ્વામી મહારાજ બિરાજમાન હતા. અને 2 એપ્રિલ 2000ના દિવસે આ વિસ્તારના કેટલાક હરિભક્તો એ ત્યાં રસોઈ આપવા માટે આવેલા. અને સારંગપુરના બધા સંતો, હરિભક્તો, સ્વયં સ્વામીશ્રીને બધાએ રસોઈની સેવા અર્પણ કરી. તે વખતે પ્રમુખ સ્વામી મહારાજ વળી પાછા બોલ્યા કે તિથલની અંદર જે મંદિર થયું એમાં બધા હરિભક્તોએ ખૂબ કષ્ટ વેઠ્યા, મુશ્કેલીઓ સહન કરી, ખૂબ આ પ્રકારે સહન શક્તિ રાખી અને મંદિર આવું તૈયાર કર્યું છે. તો ભગવાન તમને આવીને અક્ષરધામમાં તેડી જશે, એવું વરદાન ત્યાં આગળ સ્વામી બાપાએ આપેલું. તો આ જે મંદિર આપણે અહીંયા જોઈએ છે એની અંદર આપ સૌ હરિભક્તો, નાના મોટા ભાઈ ભાઈ દરેકની એવી સેવા છે, દરેકની એવી ભક્તિ છે. અને એને લીધે 25 વર્ષે આ મંદિર પોતે એવું સતત જાગતું અને ગાજતું રહ્યું છે, ધબકતું રહ્યું છે. કારણ કે જ્યારથી મંદિર થયું ત્યારથી આપની સેવા, ભક્તિ, સમર્પણનો બધો પ્રવાહ એ મંદિર તરફ વહેતો રહ્યો છે. અને આજે જોત જોતામાં એના 25 વર્ષ પૂરા થયા. અને એ નિમિત્તે આપણે આ પારાયણનો પ્રારંભ કરી રહ્યા છીએ. એ વખતે સ્વામી બાપાની જન્મ જયંતિ ઉજવાયેલી, એની અંદર પણ બધાએ ખૂબ સેવાઓ કરેલી. અને એ આખી સભા અને આખું દ્રશ્ય એ આજે પણ બધાના સ્મૃતિપટ ઉપર એમનું એમ હશે. તો આ રીતે બહુ ભવ્યાતિ ભવ્ય ઉત્સવ થયો. આવું મંદિર સ્વામી બાપાએ આપણને ભેટ આપ્યું. એના રજત જયંતિ મહોત્સવે આજે આપણે ભગવાન સ્વામિનારાયણની પરાવાણી વચનામૃતના આધારે આ પારાયણનો પ્રારંભ કરી રહ્યા છીએ. શા માટે આ ગ્રંથની પારાયણ? તો વચનામૃત ગ્રંથની અંદર ભગવાન સ્વામિનારાયણે આપણને સર્વ શાસ્ત્રનો સાર આપ્યો છે. એટલા માટે આ એક ગ્રંથની વાત જો આપણને સમજાઈ જાય તો શાસ્ત્ર માત્રનો સાર આપણા હાથમાં આવી જાય. મધ્યનું 28મું વચનામૃત, એમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે આ પૃથ્વી ઉપર કલ્યાણને અર્થે જે કંઈ શબ્દ માત્ર છે એ શબ્દ માત્રનું અમે શ્રવણ કરીને એનું સાર કાઢીને તમને આ કથા કરીએ છીએ, તમને આ વાત કરીએ છીએ. તો જેટલા કંઈ કલ્યાણ માટે શાસ્ત્રો લખાયા છે, જેટલા કંઈ પ્રવચનો, કથાઓ, પારાયણો જીવના કલ્યાણ માટે આ પૃથ્વી ઉપર થઈ છે, એ બધાનો સાર શ્રીજી મહારાજ કે આ વચનામૃતમાં અમે તમને આપીએ છીએ.
તો આ એકેન વિજ્ઞાતેન સર્વમ વિજ્ઞાતમ ભવતી. આ એકને આપણે સાંભળી લઈએ, વાંચી લઈએ, જાણી લઈએ, શાસ્ત્ર માત્રનું જ્ઞાન એની અંદર આવી જાય. આજના જમાનામાં આવા ગ્રંથની જ આપણે વધારે જરૂર છે. કારણ કે સંસ્કૃતના એક સુભાષિતમાં લખ્યું છે કે અનંત શાસ્ત્રમ બહુલાચ વિદ્યા. શાસ્ત્રો બધા અનંત છે. 18 પુરાણોની રચના વેદ વ્યાસજીએ કરી છે. 1,00,000 શ્લોકનું મહાભારત લખવામાં આવ્યું છે. રામાયણની અંદર હજારો શ્લોકો છે. વેદોની અંદર હજારો મંત્રો છે. તો કેટલા બધા ગ્રંથો એ આપણા આ રીતે ભારતની અંદર લખાયા. તો કહ્યું કે અનંત શાસ્ત્રમ બહુલાચ વિદ્યા. પાછા એક એક શાસ્ત્રની અંદર અનેક પ્રકારની વાતો, અને એની સામે અલ્પશ્ચ આયુ બહુ વિઘ્નતા છે. એની સામે મનુષ્યનું આયુષ્ય એ તો સાવ અલ્પ છે. આ કળિયુગની અંદર 100 વર્ષની આવરદા સામાન્ય રીતે શાસ્ત્રોમાં માણસની લખી છે, પણ ભાગ્ય કોઈ સેન્ચુરી તો મારતું હોય છે. એ પહેલા જ બધા લોકો મોટે ભાગે ઉપડી જાય છે. કારણ કે જમાનો બધો એવો પ્રદૂષણનો આવ્યો, ભેળસેળનો આવ્યો, એટલે શાસ્ત્રો અનંત, એની સામે આપણી આયુષ્ય ઓછી, અને ટૂંકા આયુષ્યમાં પણ બહુ વિઘ્નતા છે. એમાં પાછા કેટલાય વિઘ્નો આવે. આપણે નક્કી કર્યું કે ભાઈ આજે વચનામૃત વાંચવું છે, ને એમાં વળી પાછી કંઈક માંદગી આવે તો વળી એ પાછું કાર્યક્રમ રહી જાય વાંચવા. નક્કી કર્યું કે પારાયણમાં જવું છે, પણ કંઈક એવી રીતે કામકાજ આવી જાય તો વળી પાછું અહીંયા આવવાનું ટલ્લે ચડી જાય. તો ટૂંકું આયુષ્ય અને વળી પાછી એમાં અનેક પ્રકારના વિઘ્નો. તો શું કરવું? તો આની અંદર લખ્યું કે યદ સારભૂતમ તદ ઉપાસનીયમ હંસો યથા ક્ષીરમ એવ અંબુ મધ્યાત. જેમ હંસ છે એ દૂધ અને પાણી બે ભેગા કરીને મૂક્યા હોય, તેમાંથી એ દૂધ લઈ લે, પાણી પડ્યું રહેવા દે. એમ માણસે પણ પોતે જે સાર રૂપ છે એની ઉપાસના કરી લેવી જોઈએ, એટલે કે એનો અભ્યાસ કરી લેવો જોઈએ. કારણ કે બધા શાસ્ત્રો વાંચ્યા એવા નથી, કારણ કે આપણું આયુષ્ય ટૂંકું છે, એમાં ઘણા વિઘ્નો આવે. તો જે સાર રૂપ હોય એને આપણે સાંભળી લઈએ તો બધું કામ થઈ જાય. તો આ વચનામૃત ગ્રંથ માટે શ્રીજી મહારાજે આ વાત કરી છે કે પૃથ્વીને વિશે કલ્યાણને અર્થે જેટલા કઈ શબ્દ માત્ર છે એ બધાનો સાર કાઢીને અમે આ વચનામૃતમાં વાતો કરી. તો આપણા માટે કેટલું સરળ થઈ ગયું. કોઈ વ્યક્તિને ઘી જોઈતું હોય તો ઘી મેળવવા માટે એને પોતે કેટલી મહેનત કરવી પડે. તમારામાંથી ઘણા બધા પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા હશે. તો ઘી લેવા માટે પહેલા તો ઢોર ડાંખર રાખવા પડે, ગાય ભેંસ રાખવા પડે, પછી એને ખવડાવવા માટે પાછી ખેતીવાડી કરવી પડે, ઘાસ ઉગાડવું પડે. ઘાસ ઢોરને ખવડાવીએ, એના છાણ વાસીદા કરવા પડે, પછી એ દૂધ આપે, એ દૂધની અંદરથી પછી છાશ ને માખણ ને પછી ઘી તૈયાર થાય. કેટલી મહેનત પડે. પણ એના કરતાં કોઈ સીધો રોજ એક ડબ્બો આપણને આપી જાય 500 ગ્રામનો તો કેટલી રાહત થઈ જાય કે લો ભાઈ, તમારે ખેતીવાડી કરીને ઘાસ ઉગાડવાનું નહીં, છાણ વાસીદું કરવાનું નહીં, છાશ વલોવાની નહીં, અને સીધું તમને ઘી આપવામાં આવે. તો શ્રીજી મહારાજે આ વચનામૃતમાં આપણા માટે એવું કરી આપ્યું છે, શાસ્ત્ર માત્રનો સાર. એટલા માટે એનું પારાયણ આપણે આજે કરવા માટે જઈ રહ્યા છે. પાછો સાર આપ્યો પણ એકદમ સરળ ભાષાની અંદર. કોઈ પણ વ્યક્તિને સમજવું એ અઘરું ન પડે એટલી સરળ ભાષાની અંદર શ્રીજી મહારાજે ઉપદેશ આપ્યો છે. તો એટલા માટે આપણને સમજવો સહેલો થઈ પડે. તો એ સરળ છે. નાના નાના દ્રષ્ટાંતો, રોજબરોજને આપણે જોયા હોય એવા બધા પ્રસંગો, એના આધારે ભગવાન સ્વામિનારાયણે આપણને વચનામૃતની અંદર આ બધી વાતો સમજાવી છે. એકવાર બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ આફ્રિકાની અંદર કંપાલા શહેરમાં પધારેલા, અને ત્યાં આગળ કોઈ કથાકાર દ્વારા પારાયણ ચાલતું હતું. અને પારાયણની અંદર જે કથા કરનાર પુરાણી હશે એ માયા વિશે બધું નિરૂપણ કરતા હતા. લગભગ 5 દિવસ ઉપર એણે નિરૂપણ કર્યું, પણ કોઈના મનની અંદર કંઈ પકડાય નહીં.
કે ભાઈ ખરેખર માયા કોણ છે, શું છે, કેવી રીતે એનાથી બચાય. એટલે જેમ જેમ કથા આગળ વધે તેમ તેમ લોકો ઊંચલામાં મૂંઝાતા જતા હતા. હકીકતમાં કથામાંથી સમાધાન મળવું જોઈએ, આપણા પ્રશ્નો ઉકેલવા જોઈએ, પણ આમાં લોકો વધારે ગૂંચાતા જતા. એમાં છેલ્લા દિવસે યોગીજી મહારાજને આમંત્રણ આપવામાં આવ્યું આયોજકો તરફથી, અને યોગી બાપા ત્યાં પધાર્યા. અને એ વખતે યોગીજી મહારાજે કથા વાર્તા કરી. એમણે પૂછ્યું શું વિષય ચાલે છે, કે 5 દિવસથી માયા ઉપર નિરૂપણ ચાલે. તો યોગીજી મહારાજ એમના આશીર્વાદમાં બોલ્યા કે અમારા ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં કહ્યું છે કે ભગવાન ભજતા જે આડું આવે એનું નામ માયા. તો બધાને હાશ થઈ ગયા, હવે ખબર પડી શું કહેવાય છે. 5 દિવસ સુધી તંત્ર ગોટાળે ચડ્યું. તો જો ભગવાન સ્વામિનારાયણે એક લીટીની અંદર કેટલું સરળતાથી સમજાવી દીધું કે ભાઈ ભગવાન ભજતા આપણને જે વિઘ્ન કરે એનું નામ માયા. એ કોઈ વખત પદાર્થ હોય, કોઈ વાર વ્યક્તિ પણ હોય, કોઈક વાર આપણું મન પણ હોય, પણ જેનાથી વિઘ્ન થાય એનું નામ માયા. તો જો આવી સરળ ભાષાની અંદર બધો ઉપદેશ એ શ્રીજી મહારાજે આપણને આપ્યો છે, તો એ સારરૂપ છે. વળી પાછું સરળતાથી શ્રીજી મહારાજે બધું એની અંદર આપણને સમજાવ્યું છે. એની સાથે સાથે શ્રીજી મહારાજ પોતે કહે છે કે સંપૂર્ણ માર્ગદર્શન. મધ્યનું 51મું વચનામૃત, એમાં ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે અમે જે વાત તમને કરી એનાથી અધિક પણ ન વર્તવું અને ઓછું પણ ન વર્તવું. કેટલું પરફેક્ટ ગાઈડન્સ આપ્યું. આજે દુનિયાની અંદર એવું કોણ કહી શકે કે હું જે કહું એ પ્રમાણે તમારે કરવાનું, એનાથી વધારે નહીં ને ઓછોય નહીં, આટલું કરશો પૂરું થઈ જશે બધું કામ તમારું. તો કેટલું સંપૂર્ણ માર્ગદર્શન, બીજું ક્યાંય પછી ફાંફા મારવા જેવું આપણને રહે નહીં. એવી શ્રીજી મહારાજે આપણને આ વચનામૃતની અંદર વાતો કરી છે. તો આવી પ્રકારે આવો એક અદ્ભુત અલૌકિક ગ્રંથ એ ભગવાન સ્વામિનારાયણનો છે. જેમણે જેમણે એને વાંચ્યા એ બધા જ એની ઉપર મુગ્ધ થઈ ગયા. સ્વામિનારાયણના સત્સંગી નહોતા અને તર્કશીલ બુદ્ધિશાળી માણસો, એમણે પણ આ વચનામૃતને વાંચ્યું અને એ લોકોને થયું કે આવો ગ્રંથ પૃથ્વી ઉપર મળવો દુર્લભ. કિશોરલાલ મશરૂબાલા કરીને બહુ મોટા ગુજરાતી સાહિત્યકાર થઈ ગયા, સ્વાતંત્ર્ય સેનાની થઈ ગયા અને ગાંધીજીના અત્યંત વિશ્વાસુ વ્યક્તિ હતા. પણ એમણે પોતે આ વચનામૃત માટે એવું લખ્યું છે કે આધ્યાત્મિક સિદ્ધાંતોના રહસ્ય અને તેનો સાક્ષાત્કાર કરવા માટે વ્યાવહારિક સૂચનોથી ભરપૂર આટલું નાનકડું પુસ્તક ભાગ્યે જ બીજું મળે. એની ભાષા બહુ મુદ્દાસર, ટૂંકી, એક જ અર્થ દર્શાવનારી, થોડું ભણેલાને પણ સમજાય તેવા સહેલા શબ્દો અને સરળ વાક્ય રચનાવાળી અને જરૂર પડે ત્યાં અર્થને સ્પષ્ટ કરે તેવા દ્રષ્ટાંતોવાળી છે. એમાં યોગ્ય ઠેકાણે યોગ્ય શબ્દોનો જ ઉપયોગ દેખાશે. એમાં કોઈ ઠેકાણે ભ્રમકારક, સંશયાત્મક કે મોડી વાત જોવામાં આવશે નહીં. તો કેટલી બધી આ રીતે વચનામૃતની પ્રશંસા કરી કે બહુ જ ટૂંકી મુદ્દાસર ભાષા, સરળ વાક્ય રચના, જરૂર પડે ત્યાં સમજાય તેવા દ્રષ્ટાંતો, અને એની સાથે આટલું નાનકડું પુસ્તક પાછું. તો જો આ શ્રીજી મહારાજે વચનામૃત આપણને આપ્યું છે. મણિલાલ પારેખ કરીને એક બહુ મોટા વિદ્વાન આપણા ગુજરાતના થઈ ગયા, એમણે પણ લખ્યું છે કે વચનામૃત ગ્રંથમાં શુદ્ધ સિદ્ધાંતોને એટલી સાદી, સરળ છતાં રસાયણ શૈલીમાં રજૂ કરવામાં આવ્યા છે કે અભણને અઘરું ન લાગે અને વિદ્વાનને સહેલું ન લાગે. ગમે તેવો અભણ વ્યક્તિ હોય તો એને એવું ના લાગે કે આ બહુ અઘરું છે, અને એની સાથે વિદ્વાન હોય એને એવું ના લાગે કે આ સહેલું છે. તો કેવા વચનામૃતો શ્રીજી મહારાજે ઉપદેશ્યા છે. તો આવી પ્રકારની આ ભગવાન સ્વામિનારાયણની એ પરાવાણી છે. જેમણે જેણે એનો અભ્યાસ કર્યો એ બધા એની ઉપર ઓવારી ગયા છે. તો એવા વચનામૃત ગ્રંથનો પારાયણ એ આપણે આ 5 દિવસ માટે કરવાના છે. એમાંનું એક દ્રષ્ટાંત હમણાં જ આપણે સંવાદ દ્વારા પણ જોયું
કે આ ભગવાનની કથા વાર્તા એને એવો મહિમા છે કે થોડોક પણ એનો પ્રસંગ કરે તોય મોટી રક્ષા થઈ જાય. એકવાર એક રાજા હતો, એ વેશ પલટો કરીને નગરચર્યા કરવા નીકળ્યો કે મારા રાજ્યમાં પ્રજા કેવી રીતે રહે છે આપણે તપાસ કરી. અને રાજા પોતે બધી જગ્યાએ ફરતો ફરતો એક તળાવ કિનારા આગળથી પસાર થયો. હવે તળાવની અંદર એક બગલો હતો અને એ બગલો તળાવની પાળે એક પથરો પડ્યો હતો. એ પથરા ઉપર પોતાની ચાંચથી પાણી નાખે અને એ પથરો ભીનો થાય પાણીથી એટલે એની ઉપર પોતાની ચાંચ ઘસી એને તીક્ષ્ણ કરે. અને આ પેલા બગલાની પ્રવૃત્તિ એ થોડે દૂર બેઠેલા એક સાધુએ જોઈ કે આ બગલો પોતાની ચાંચ દ્વારા પાણી પથ્થર ઉપર નાખી અને પથ્થર ઉપર આ રીતે પોતાની ચાંચ ઘસીને ચાંચને તીક્ષ્ણ કરે છે. તે જોઈને પેલા સંત શું બોલ્યા, ઘિસત 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 હૈ ઉપર ડાલત પાની, કિસ કારણ તું ઘિસત હૈ वो बात आज मैंने जानी. બગલાને પેલા સંતે શું કહ્યું કે ભાઈ તું ઘિસત 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 હૈ ઉપર ડાલત પાણી, તું તારી ચાંચને પથ્થર ઉપર ઘસ્યા કરે છે, ઉપર પાણી નાખતો જાય છે, પણ આ તું કેમ કરે છે એ વસ્તુ મને ખબર પડી ગઈ. કિસ કારણ તું ઘિસત હૈ વો બાત આજ મેને જાની. તારે માછલા પકડવા છે તળાવમાંથી એટલે તું તારી ચાંચને તીક્ષ્ણ કરવા માટે આ પથ્થર ઉપર પાણી નાખીને ઘસ્યા કરે છે. તો બગલાની પ્રવૃત્તિ જોઈને પેલા સંત આવી સાખી બોલ્યા. હવે બરાબર એ જ વખતે રાજા ત્યાંથી પસાર થતો હતો અને રાજાએ આ સાંભળ્યું, ઘિસત 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 હે ઉપર ડાલત પાણી, કિસ કારણ તું ઘિસત હે વો બાત આજ મેને જાની. તો રાજાને આ નાની કડી એ મોડે થઈ ગઈ અને ગણગણાવા માંડ્યો ચાલતા ચાલતા. અને બોલતો બોલતો આગળ ફર્યો પાછો પોતાના રાજ્યમાં. અને આ પંક્તિ અને ગમી ગઈ તે વળી અવારનવાર ઉચ્ચાર્યા કરે. હવે બન્યું એવું કે રાજાના જે રાણી હતા એમણે પોતે રાજાને પાર પાડી નાખવા માટે આખો કારસો રચેલ કે આ રાજાને પાર પાડી દઈએ તો આપણું મન જેની જોડે મળ્યું છે એ વજીર જોડે આપણે પછી ગોઠવાઈ જવાય. એટલે વજીર અને રાણી બેએ ભેગા મળી અને રાજાને પાર પાડી નાખવાનું આખો કાવતરું રચેલું. અને કાવતરામાં શું કરેલું તો રાજાના રોજ વાળ સજાવવા માટે, દાઢી વગેરે કરવા માટે જે વાળંદભાઈ આવે તો એને એમણે સાધેલા. અને રાણી ને વજીરે એ વાળંદભાઈને કહી રાખેલું કે તમે આવતીકાલે હવે રાજાનું મુંડન કરવા વાળ કાપવા જાઓ ત્યારે વાળની જગ્યાએ અસ્ત્રો છે ને ગળા ઉપર ફેરવી દેવાનો તમારે, અને એના બદલામાં અમે તમને આટલી મિલકત આપશું, આટલી જમીન આપશું, આવું મકાન આપશું. ને આ રીતે લાલચ આપીને વાળંદભાઈને ફોડ્યા હતા ને એને તૈયાર કરેલો રાજાને મારી નાખવા માટે. અને બીજે દિવસે રાબેતા મુજબ પેલા નાઈ હતા એ આવ્યા. હવે આજે તો વાળની જગ્યાએ ગળું કાપવાનું હતું એટલે અસ્ત્રો વધારે ધારદાર કરવો પડે ને, કારણ કે વાળમાં તો થોડીક તીક્ષ્ણ હોય તો એ કપાઈ જાય, પણ ગળા કાપવા માટે થોડીક ધાર વધારે તેજ કરવી પડે. એટલે જે પેલો અસ્ત્રો ઘસવાનો હતો એમરી જેવો પથ્થર, એની ઉપર પેલો વાળંદભાઈ હતો એ પાણી નાખે ને વળી પાછો અસ્ત્રો જોરથી ઘસે, પાણી નાખે ને જોરથી ઘસે. એ જોઈને રાજાને પેલી પંક્તિ યાદ આવી ગઈ કે ઘિસત 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 હે ઉપર ડાલત પાણી, કિસ કારણ તું ઘિસત હે વો બાત આજ મેને જાની. અને જેવું રાજા બોલે ને તો પેલો વાળંદભાઈ પગમાં પડી ગયો, સાહેબ આમાં મારો કઈ વાંક નથી, કે આમાં મારો કઈ વાંક નથી, મને તો રાણી ને વજીરે કહ્યું એટલે હું કરું છું. કે રાજાને થયું કે આ રાણી વજીરે શું કીધું ત્યાં કરે છે આવું. એટલે એને પૂછ્યું, બોલ શું કીધું તું તને રાણી અને વજીરે? કે તમને પાર પાડી દેવાની વાત મને કરી એટલે હું આ કરતો હતો. હવે રાજા તો પેલા સંદર્ભમાં બોલતો હતો, એને તો આ કઈ ખબર નહોતી, પણ સહેજે બોલે ને ભાંડો ફૂટી ગયો. અને પછી રાજાએ વજીરને રાણીને દેહાંત દંડની સજા આપી અને પોતે ઉગરી ગયા એ રીતે મરવામાંથી. પણ એને વિચાર થયો કે મેં ખાલી હાલતા હાલતા પણ સાધુના 2 શબ્દો સાંભળ્યા તો પણ મારી જિંદગી બચી ગઈ. તો હું ખરેખર જો ભાવ દઈને આ રીતે સંત સમાગમ કરું, કથા વાર્તા સાંભળું તો મારી જીવની પણ રક્ષા થઈ જાય છે. અને આ પ્રકારે એના જીવનની અંદર લાભ થયો. તો ભગવાન અને સંતના વચનોની કથા
એ આપણા જીવનની અંદર હંમેશા એ આપણને લાભદાયી નીવડતી જ હોય છે. તો એવું આ ભગવાન સ્વામિનારાયણનું વચનામૃત એની પારાયણનો આપણે આ પ્રકારે પ્રારંભ એ આજે આ રજત જયંતિ નિમિત્તે કરી રહ્યા છીએ. આ વચનામૃત ગ્રંથની અંદર શ્રીજી મહારાજે પોતે માનવ માત્રને જે કંઈ પણ સમસ્યાઓ પીડે છે, પીલે છે, જે કંઈ પ્રશ્નો એને નડે છે, કનડે છે, એનું સુંદર માર્ગદર્શન આપ્યું છે. મુખ્ય 5 વસ્તુઓ એ શ્રીજી મહારાજે આ વચનામૃતની અંદર આપણને એવી સમજાવી છે કે જે જો આપણા જીવનમાં આત્મસાત કરીએ તો આપણા કોઈ પણ પ્રકારના પ્રશ્ન એનો ઉકેલ એની અંદર છે. તો એ વાત મધ્યના 60મા વચનામૃતની અંદર શ્રીજી મહારાજે કરી છે. સૌ પ્રથમ આપણે એ વચનામૃતનું વાંચન કરીશું અને ત્યાર પછી એમાં મહારાજે જે આપણને ઉપદેશ આપ્યો છે એના આધારે આપણે કથા વાર્તા આગળ વધારીશું. તે વચનામૃત છે ગઢડા મધ્યનું 60મું વચનામૃત. એની અંદર શ્રીજી મહારાજ શું કહે છે એ પહેલા આપણે સમજીએ. સ્વામિનારાયણ હરે વચનામૃત ગઢડા મધ્ય પ્રકરણનું 60મું. વિક્ષેપ ટાળ્યાનું, પક્ષ રાખ્યાનું. સ્વામિનારાયણ હરે સંવત 1881ના શ્રાવણવદી ચોથને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં આથમણે દ્વાર ઓરડાની ઉગમણી ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને શ્વેત પાગ મસ્તક ઉપર બાંધી હતી અને શ્વેત પછેડી ઓઢી હતી અને શ્વેત ખેસ પહેર્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે કહ્યું છે પ્રશ્ન ઉત્તર કરો. ત્યારે મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, આ સંસારને વિશે તો કેટલીક જાતના વિક્ષેપ આવે છે, તેમાં કેવી રીતે ભગવાનનો ભક્ત સમજે તો અંતરે સુખ રહે. ભગવાન સ્વામિનારાયણ ગઢડાની અંદર બિરાજમાન છે અને સંતો હરિભક્તો એમની કથા વાર્તા સાંભળવા માટે એકત્રિત થયા છે. તે વખતે શ્રીજી મહારાજે સામેથી જ સભાની અંદર આહવાન આપ્યું કે પ્રશ્ન ઉત્તર કરો. તે વખતે મુક્તાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણને પ્રશ્ન પૂછ્યો કે આ સંસારને વિશે કેટલીક જાતના વિક્ષેપ આવે છે, તેમાં કેવી રીતે ભગવાનનો ભક્ત સમજે તો એના અંતરમાં સુખ રહે. આ પ્રશ્ન પૂછ્યો છે મુક્તાનંદ સ્વામીએ, પણ એ પ્રશ્ન છે માનવ માત્રનો, ખાલી સ્વામિનારાયણ સંપ્રદાયના આશ્રિતો એનો પણ નહીં, પરંતુ વિશ્વભરની અંદર જેટલા મનુષ્યો વસે છે, શ્વસે છે, એ બધાનો પ્રશ્ન જાણે મુક્તાનંદ સ્વામી અહીંયા પૂછી રહ્યા છે. કારણ કે સંસારની અંદર વિક્ષેપનો અનુભવ એ વત્તે ઓછે અંશે દરેકને કંઈક ને કંઈક રીતે થાય છે. તો મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે આ સંસારને વિશે કેટલીક જાતના વિક્ષેપ આવે છે. 3 પ્રકારના વિક્ષેપો એ માણસ માત્રના જીવનની અંદર આવતા હોય. ઘણીવાર આપણે કથા વાર્તામાં સાંભળ્યું હશે કે અધ્યાત્મ, અધિભૂત અને અધિદૈવ, આ 3 પ્રકારના તાપ, ત્રિવિધ તાપ શબ્દ આપણે ઘણીવાર સાંભળ્યો હશે કે ભાઈ ત્રિવિધ તાપની અંદર બધા શેકાઈ રહ્યા છે. તે ત્રિવિધ તાપ, 3 પ્રકારના સંતાપ, વિક્ષેપ એ કયા છે? તો લખ્યું કે અધ્યાત્મ, અધિભૂત અને અધિદૈવ, આ 3 પ્રકારની મુશ્કેલીઓ એ માણસને જીવનની અંદર આવતી હોય છે. અધિદૈવ એટલે ઘણીવાર કેટલાક વિક્ષેપો, કેટલાક પ્રશ્નો, મુશ્કેલીઓ એ દૈવ યોગે આવતા હોય. દાખલા તરીકે ભૂકંપ થાય તો એની લીધે વિક્ષેપ આવે માણસને. પછી અતિવૃષ્ટિ થાય, અનાવૃષ્ટિ થાય, રોગચાળો ફાટી નીકળે, તો આ બધા દૈવી કોપ કહેવાય. તો એ પ્રકારના વિક્ષેપો પણ આપણા જીવનની અંદર આવે.
તો એને લીધે માણસનું જીવન પ્રશ્નોવાળું થઈ જાય. પછી અધિભૂત એટલે બીજા લોકો તરફથી આવતા વિક્ષેપ. સંસ્કૃતમાં વ્યક્તિને ભૂત તરીકે પણ ઓળખવામાં આવે છે, એટલા હોય છે એવા પાછા. પણ અધિભૂત એટલે લોકો તરફથી આવતા વિક્ષેપ. ઘણીવાર આપણે તો આમ રોડ ઉપર આપણી સાઈડમાં બરાબર ફૂટપાથ ઉપર જ ચાલતા ચાલતા જતા હોઈએ, પણ કોઈ સામેથી આવીને ભટકાડે સ્કૂટર અને 6 મહિનાનો ખાટલો કરી આપે. તો એમાં માણસનો તો કંઈ વાંક નહોતો, પણ બીજાના લીધે એને વિક્ષેપ આવ્યો. તો એવા પ્રકારના વિક્ષેપો જીવનની અંદર આવે કે જેમાં આપણું તો જીવન બધું બરાબર આપણે જીવતા હોઈએ, પરંતુ કોકના દ્વારા એવી ઉપાધિ આવે, કોકના દ્વારા એવો પ્રશ્ન જીવનની અંદર આવે, તો એ અધિભૂત પ્રકારના વિક્ષેપો છે. અને ત્યાર પછી આવે છે અધ્યાત્મ. અધ્યાત્મ એટલે કે મનના દુઃખ. માણસ માત્રના જીવનની અંદર અધિભૂત અને અધિદેવ પછી મનના દુઃખ હોય છે. ગુણાતીતાન સ્વામીએ કહ્યું ને કે અક્ષરધામના જેવું સુખ અહીં વર્તે છે, તેમાં દેહનું દુઃખ થોડું અને મનનું દુઃખ જાજું છે. મનને લીધે ઘણીવાર માણસ દુઃખી, આમ તો બધું બરાબર હોય, પરંતુ એના મનના લીધે એ પોતે દુઃખી રહેતો હોય. ઘણીવાર સંતો કથાની અંદર દુર્યોધનનું દ્રષ્ટાંત આપતા હોય છે કે એકવાર એ શરીરમાં ઓગળવા માંડ્યો, એનું વજન ઘટવા લાગ્યું. એટલે એના 99 ભાઈઓ તો એને ચિંતા થઈ કે આને ખાધે પીધે કોઈ તકલીફ નથી, સગવડ બધી બરાબર છે, અને શેને લીધે આ બધી બીમારી કઈ એવી લાગુ પડી કે આનું વજન ઘટવા માંડ્યું. એટલે બધા સારામાં સારા વૈદો હકીમોને બોલાયા કે ભાઈ તમે અમારા ભાઈનો ઈલાજ કરી આપ. પણ બધા એક જ વાત કરે કે તમારા ભાઈને નખમાંય રોગ નથી. એટલે ભાઈ નખમાં રોગ નથી પણ રોગ એનું વજન ઘટે એનું કારણ શું? તો આ સાંભળીને દુર્યોધન હસવા માંડ્યો. બધા કહેલા તારી દવા અમે કરાવે છે, તું કેમ હસ્યા કરે છે? કે મારો રોગ એ વૈદોની પકડમાં આવે એવો નથી. કે એવો કયો રોગ લાગુ પડ્યો છે, શેને લીધે તારું આ વજન ઘટે છે? ત્યારે એણે શું કહ્યું કે આપણી સામે પાંડવોનો મહેલ છે અને રોજ 10,000 સ્નાતકો એટલે કે ભૂદેવોને બ્રહ્મ ભોજન કરાવે, અને એ બધા ભૂદેવો લાડવા જમી અને પેટે હાથ ફેરવતા આપણા ઘર આગળથી પસાર થાય છે, પાંડવોના વખાણ કરતા કરતા કે પાંડવ બહુ સારા, પાંડવ બહુ દાનેશ્વરી. અને એ સાંભળીને મારે બળતરા થાય છે, એના વજન ઘટે છે. હવે એની દવા ક્યાંથી લાવવી? જો આ મનનું દુઃખ. રહેવા માટે મહેલ છે, ફરવા માટે રથ છે, બધી રીતે શાંતિ છે, પણ મનનો વિક્ષેપ. તો આવા વિક્ષેપો અધ્યાત્મ, અધિભૂત અને અધિદૈવ, આ ત્રણેય પ્રકારના વિક્ષેપો આ સંસારની અંદર આવતા હોય છે. રાજા ભી દુખિયા, રંક ભી દુખિયા, ધનપતિ દુખિત વિકાર મેં, મુક્તાન સ્વામીએ લખ્યું. તો આવી પ્રકારનો આ સંસાર છે. આજે માણસની જીવનશૈલી એવી થઈ ગઈ, એનું ખાવાનું એવું કે વિક્ષેપ ન હોય તો ઊભો થાય, એનું બોલવાનું એવું કે વિક્ષેપ ન હોય તો ઊભો થાય, એનું જોવાનું એવું થઈ ગયું, એનું વિચારવાનું એવું થઈ ગયું કે વિક્ષેપ ન હોય તો ઊભા થાય. અમદાવાદની અંદર એકવાર પ્રમુખ સાંઈ મહારાજ બિરાજમાન હતા, અને તે વખતે ત્યાં સભાની અંદર એક ડૉક્ટર, એમણે પોતે બજારું ખાણીપીણીની વાત કરતા વાત કરી કે લગભગ એક 10-12 વર્ષનો કિશોર હશે. હવે એને કોઈ પ્રકારનો બીજો કોઈ આવી રીતે સંગ ખોટો થયો નહોતો, એને કોઈ આ રીતે બીજા પાસેથી કંઈ જરૂર પડી હોય, બ્લડ લીધું હોય એવું નહોતું, તેમ છતાં એને એડ્સનો રોગ લાગુ પડી ગયો. 10-12 વર્ષના છોકરાને ક્યાંથી આવો એડ્સનો રોગ લાગુ પડે? ઘણીવાર આમ લોહી લેતા હોય તો સિરિંજ જેવી ચેપી હોય તો એનાથી લાગુ પડે, પણ આવું તો કે એના જીવનમાં બન્યું નહોતું. વ્યભિચારને લીધે આ રોગ વકરતો હોય, જેવું તો કે આ બાળકના જીવનમાં હતું નહીં. તો બધાને થયું કે આ બાળક 10-12 વર્ષનો, એને આવી પ્રકારનો જીવલેણ રોગ કેવી રીતે લાગુ પડ્યો? પણ પછી તપાસ કરતા ખબર પડી કે જે નાનકડો બાળક કિશોર હતો, તે જે સોસાયટીમાં રહેતો હતો, એ સોસાયટીના નાકે એક પાણીપુરી વાળા ભાઈ ઊભા રહેતા હશે. હવે એની ત્યાં આ છોકરો ખાવા માટે જાય. હવે એ જે પાણીપુરી બનાવીને વેચનારો હતો, એને પોતાને રોગ લાગુ પડેલો.
અને એને કંઈક હાથમાં ઈજા પહોંચી હશે, પાણીપુરી પેલી માટલામાં પાણીમાં બોળીને પાછો આપે, બોળીને આપે, તો એને લીધે એ રોગના જંતુઓ એ આ છોકરાના શરીરમાં પ્રવેશ્યા અને છોકરાનું મૃત્યુ થયું. તો જો આપણી ખાવા પીવાની શૈલી એવી થઈ ગઈ કે ના હોય ને તોય જીવનમાં વિક્ષેપ ઊભો થાય. ભગવાન સ્વામિનારાયણ તો એટલે વર્ષો પહેલા કહી દીધું કે આવી બજારું ખાણીપીણીનો ત્યાગ રાખવો, જે કંઈ આપણને ગમતું હોય બધું ઘેર બનાવીને જમવું, તો ઘણી બધી આપણી જીવનની અંદર નિરાશ થઈ જાય. પરંતુ આપણી શૈલી ખાવાની એવી થઈ કે વિક્ષેપ ઊભા થાય, બોલવાનું એવું થઈ ગયું, એને લીધે માણસના જીવનમાં વિક્ષેપ ઊભા થઈ જાય. દ્રૌપદીનું દ્રષ્ટાંત ઘણી વાર સાંભળવામાં આવે છે કે એમણે પોતે એવો મહેલ બનાવ્યો હતો કે જ્યાં પાણી હોય ત્યાં જમીન દેખાય, જમીન હોય ત્યાં પાણી દેખાય. અને આ પ્રકારે મહેલ બનાવ્યો અને પછી એમને દુર્યોધનને આમંત્રણ આપ્યું કે તમે અહીંયા આવો. કારણ કે માણસ માત્રની પ્રકૃતિ કેવી છે, પોતાની પાસે જે હોય એ જ્યાં સુધી એ બીજાને બતાવે નહીં ત્યાં સુધી ખાધેલું પચે નહીં પાછું. કેમ નવી મોટર બાઇક લાવ્યો હોય કે નવી મોટર કોઈ લાવ્યું હોય ને, તો સોસાયટીમાં એક ચકડું ફરકતું ન હોય તો પહેલા 10 દાડા હોર્ન મારતો મારતો દાખલ થાય કે બધાને ખબર પડી જાય કે હવે નવું સાધન આપણે લાયા છીએ. એમ નવા જોડા લઈ આવે તો વગર કામના બજારમાં 2 આંટા મારી આવે, બધાને ખબર પડે કે હું નવા બૂટ લઈ આવ્યો છું. નવું કંઈક ટીવી માણસ લાવે, રેડિયો લાવે, તો શરૂઆતનું અઠવાડિયું તો પડોશી નંબર એટલો મોટો વોલ્યુમ રાખે કે બધાને ખબર પડે કે આપણા ઘરમાં એક નવું ડબલું આવ્યું છે. હવે તો આવી માણસની એક પ્રકૃતિ હોય. તો આવું સુંદર મહેલ ને આવી પાછી એમાં રચના કે પાણી હોય ત્યાં જમીન દેખાય, જમીન હોય ત્યાં પાણી દેખાય. હવે આવી પ્રકારનું આર્કિટેક્ચર, ઇન્ટિરિયર ડેકોરેશન કરેલું એ લોકો. અને દુર્યોધનને બોલાવ્યો અને દુર્યોધન મહેલમાં પ્રવેશ્યો તો એને લાગ્યું કે આ તો સીધે સીધી જમીન જ છે. એટલે ફટફટ હાલવા માંડ્યો, ત્યાં પાણી હતું તે લપસ્યો અને એના કપડાં પલળ્યા. તે જોઈને દ્રૌપદીજી હસ્યા અને થોડે આગળ ગયો તેને લાગ્યું કે ભાઈ આ પાણી આવ્યું. તેણે ઊંચું લીધું કપડું, પણ ત્યાં તો પાણી હતું ને એટલે ભોંઠો પડ્યો, જમીન હતું. એ જોઈને વળી પાછા દ્રૌપદીજી હશે. આપણું હસવાનું હંમેશા મોટે ભાગે બીજાની ભૂલો ઉપર જ હોય છે. અને આ પેલા દુર્યોધનને લાગી આવી. દ્રૌપદી હસ્યા ને પાછું બોલ્યા શું કે અંધના તો અંધ જ હોય ને, કે ધૃતરાષ્ટ્ર આંધળા તો એનો આ દીકરો આંધળો મુવો છે. આવી પ્રકારનો શબ્દ નીકળી ગયો. અને મહાભારત જે થયું આમાંનું એક કારણ લોકો આ પણ ગણે છે. તો જો વિક્ષેપ હતો નહીં પણ બોલીને ઊભો કર્યો, તો આપણા જીવનની અંદર આવા ઘણા બધા પ્રકારના વિક્ષેપો આવે છે. એની અંદરથી છૂટવા માટે માણસ ઘણી બધી પ્રકારના પ્રયત્નો કરે છે. પરંતુ અહીંયા મુક્તાનંદ સ્વામી એ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછે કે આ સંસારને વિશે કેટલીક જાતના વિક્ષેપ આવે છે. હવે એ વિક્ષેપો તો રોકાવાના નથી, એ તો આવ્યા જ કરવાના. ઉનાળો આવે એટલે ગરમી પડે, એ કેટલી હકીકત છે કે નહીં? હવે તમે કે રોકી શકવાના છે ગરમીને? આપણા હાથમાં કઈ સૂર્યનું રેગ્યુલેટર નથી કે 23 ડિગ્રી ટેમ્પરેચર રહે. તે તો પડવાની, શિયાળો એટલે ઠંડી પડવાની જ છે, એ આપણા હાથમાં નથી. પણ આપણે ઠંડીથી બચવો તો સ્વેટર પહેરી લો તો બચી જવાય. તમારે ગરમીથી બચવો તો પંખા નીચે બેસો, ઝાડના છાંયે બેસો, એસી ચાલુ કરો, એ આપણે કરી શકીએ. ગરમી રોકી શકાય એવી નથી, ઠંડી રોકી શકાય એવી નથી. ચોમાસું આવે એટલે વરસાદ પડવાનો જ છે, વરસાદ ઓછો કઈ રોકાવાનો છે. તમારે વરસાદથી બચવો, તમે છત્રી લઈ લો, તમે રેનકોટ પહેરી લો, તમે કંઈક છત નીચે ઊભા રહી જાઓ, એ આપણા હાથમાં જ. બાકી પેલું રોકાવાનું નથી. એમ સંસારની અંદર જે વિક્ષેપો આવે છે, હવે અધિદૈવ પ્રકારના વિક્ષેપ કોણ રોકવાનું? ભૂકંપ કે આપણે ઓછા રોકી શકવાના છે? વાવાઝોડું કોણ રોકી શકવાનું? દુકાળને કોણ રોકી શકવાનું? તો એ અધિદૈવ પ્રકારના વિક્ષેપો આવવાના જ છે જીવનની અંદર. અધિભૂત પ્રકારના વિક્ષેપો, લોકો તરફથી આવતા પ્રશ્નો, તો કેટલા નિવારશો તમે? તમે સમજશો પણ આમે વાળો નહીં સમજે. એ વિક્ષેપો આવવાના જ છે. રામચંદ્ર ભગવાનનું જીવન કેટલું સરળતાથી ચાલતું હતું, પરંતુ એની અંદર કઈ દ્વારા, મંથરા દ્વારા વિક્ષેપ આવ્યો કે ન આવ્યો? તો જો જીવનની અંદર એ પણ પાછું રોકાવાનું નથી.
તો એની અંદર મુક્તાન સ્વામી શું પૂછે છે કે હવે ભગવાનનો ભક્ત કેવી રીતે સમજે તો એના અંતરમાં સુખ રહે. પેલી ધમાલ મચાવવાની જરૂર નથી. વિક્ષેપો તો આવવાના, રસ્તે ચાલે તો ખાડા ટેકરા આવવાના જ છે. એમાં સંસારની યાત્રા એવી છે કે એની અંદર એ પ્રશ્નો તો આવવાના જ છે. જીવનની ઘટમાળ એવી, સુખ અલ્પ દુઃખ થકી ભરેલી. આ જીવન ભગવાને એવું આપ્યું છે તો એની અંદર જેમ રસ્તે ચાલનારી વ્યક્તિને ખાડા ટેકરા આવે જ, એમ સંસારની યાત્રામાં પણ અપડાઉન થાય. અહીંયા નજીકમાં જ આપણે દરિયો છે, તો દરિયાની અંદર બે વસ્તુ આવ્યા જ કરવાની. શું આવે? ભરતી આવે ને ઓટ પણ આવે. એ વારા ફરતી એ ક્રમ ચાલ્યા જ કરવાનો. એને કોણ રોકી શકવાનું? એમાં સંસારની અંદર પણ ભરતી ઓટ એ ચાલ્યા જ કરવાની. એટલે મુક્તાન સ્વામી હવે એ બધી રોકવાની મથામણ મૂકી અને ભગવાન સ્વામિનારાયણ પ્રશ્ન એ પૂછે છે કે અમારે કેવી રીતે સમજવું કે જેથી અમારા અંતરમાં સુખ રહે. ચોમાસું આવે એટલે વરસાદ પડવાનો જ છે, પણ અમને એવો રેનકોટ આપો કે જેથી અમે પલળીએ નહીં. એમ સંસાર છે એટલે વિક્ષેપો તો આવવાના, પણ એવી સમજણ અમને આપો કે જેથી એ દુઃખ અમને પીડી ન શકે. જૂના જમાનામાં લડવૈયાઓ બધા લડવા માટે જાય તો બખ્તર પહેરીને જતા. તે બખ્તર પહેરેલું હોય તો એની ઉપર ગમે તેટલી તલવારની ઝીકાઝીક થાય પણ એને ઘસરકો પડે નહીં, એને ઘા પડે નહીં. મેદાનમાં જાય એટલે પ્રહાર તો થવાના જ છે. ત્યાં ઓછા બધા વેલકમ લઈને હારતોરા લઈને ઊભા છે તમારા, એ તો લડવા માટે ઊભા છે. તો જે મેદાનમાં જશે એને પ્રહાર ખમવાનો આવશે, પણ તમે બખ્તર પહેરી લો તો તમારા ઘા ને ઘસરકાથી બચી જશો. અત્યારના જમાના બધા બુલેટ પ્રૂફ જેકેટ પહેરતા હોય કે ગોળી મારે તો એને વાગે નહીં, કારણ કે સામેવાળાને રોકી શકાવાના નથી. માણસ પોતે તૈયાર થયો. ભાઈ આપણે રોકી ગુણાત્યાર સ્વામી કહ્યું કે પગમાં કાંટા ન વાગે તો આખી પૃથ્વી ઓછી ચામડાથી મઢાઈ છે. આખા વલસાડમાં ચામડું મઢી દો, કાંટા જ ન વાગે તો ક્યારે પત્તો પડે? પણ તમે પગમાં બૂટ પહેરી લો, જોડા પહેરી લો, એટલે આખા વલસાડની ધરતી તમારા માટે ચામડાથી મઢાઈ જ ગઈ છે. તો એ સહેલું કામ છે, પેલું કામ કોઈ કરી શકે નહીં. તો મુક્તાનંદ સ્વામી એ પ્રશ્ન પૂછ્યો કે આ સંસારમાં અનેક પ્રકારના વિક્ષેપ આવે, એની અંદર હવે અમારે કેવી રીતે સમજ? એમાં જે ભગવાનના ભક્ત આપણે છીએ, અહીંયા કહે છે કે ભગવાનનો ભક્ત કેમ સમજે? કારણ કે ભગવાન તો સુખના સિંધુ કયા, સુખના સાગર કયા, એવા ભગવાન મળ્યા પછી વિક્ષેપ આવે એ કેવું કહેવાય? બસો બ્લેક કેટ કમાન્ડોની વચ્ચે જે ફરતો હોય, હવે એના ખિસ્સામાંથી કોઈ પાકીટ ઉઠાઈ જાય કેવું કહેવાય? જંગલમાંથી જતો હોય, એકલો હોય, કોઈ આજુબાજુ હોય ને કોઈ ધોલ ધપાટ મારીને વસ્તુ લઈ જાય તો બરાબર છે. આ તો 200 સુરક્ષા જવાનો એની વચ્ચે ચાલતો હોય અને એના પાકીટને કોઈ ઉઠાઈ જાય કેવું કહેવાય? એમ ભગવાનનો જેને સંબંધ નથી એના જીવનમાં વિક્ષેપ આવે તો બરાબર છે, પરંતુ ભગવાન તો સુખના સિંધુ, સુખના સાગર, સુખમય મૂર્તિ. હવે એનો યોગ થયા પછી આપણે વિક્ષેપમાં આવીએ, આપણે દુઃખમાં રડ્યા કરીએ તો એ કેવું કહેવાય? એટલે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું કે મહારાજ હવે બહારના બધા વિક્ષેપોને તો અટકાવી શકાવાના નથી, પણ તમે અમને એવો કોઈ ઉપાય બતાવો કે જેને કરીને અમે પોતે અંતરથી સુખી રહી શકીએ. ભલે બહાર ગમે તેટલી ધમાલ ચકડી મસ્તી હોય, બહાર ગમે તેટલી ઝીકાઝીક તલવારની થતી હોય, પણ બખ્તર અમને એવું પહેરાવી દો કે અમને એક ઘા વાગે નહીં. તો જો આપણો આ પ્રશ્ન મુક્તાનંદ સ્વામીએ પૂછ્યો. મુક્તાનંદ સ્વામી આ પ્રશ્ન પૂછે છે, પણ આપણા બધાની વાત એની અંદર છે. આખી દુનિયા માત્ર વિક્ષેપોથી એટલે કે દુઃખોથી કે પ્રશ્નોથી કે મુશ્કેલીઓથી મુક્ત થવા પ્રયત્ન કરે છે, પરંતુ શ્રીજી મહારાજ હવે એનો ઉપાય બતાવે. જે આપણા જરૂરનું છે એ આ ગ્રંથની અંદર છે, જેને દુનિયા શોધે છે એ આ વચનામૃતની અંદર છે. આજે માણસ માત્ર પોતે સુખી થવા માટે કેટલા બધા પ્રયત્નો કરે. આજે એની તમામ પ્રવૃત્તિ 24 કલાકની, 7 દિવસની, આખા મહિનાની કે જિંદગીની આના માટે તો છે. કપડાં શેના માટે પહેરે છે માણસ? કપડાં તો શરીર ઢાંકવા માટે છે, પણ એટલા હોય તો શાંતિથી પતી જાય કામ. પણ ના, એવા કપડાં પહેરું કે જેથી કરીને મને મજા આવે, મને આનંદ આવે. એવી ચશ્માની ફ્રેમ બનાવો
કે જેથી પહેરીને મને આનંદ થઈ જાય, એવું વાહન લાવું કે જેમાં બેસવું તો મને મજા પડે. તો આપણું ખાવાનું, આપણું પીવાનું, આપણું રહેવાનું, આ બધું જ એ આપણે સુખ આવે, મજા આવે એવું આપણે કરતા હોય છે. પરંતુ આશ્ચર્ય એ છે કે આટલું બધું કર્યા પછી પણ એ માણસના પ્રશ્નોનું કંઈ કાયમી સમાધાન થતું નથી. થોડી ઘણી વાર મજા આવે, સારું પહેરણ પહેર્યું, સારા જોડા પહેર્યા, સારી ગાડી લાવ્યા, થોડાક દિવસનું સુખ, પણ વળી પાછું એનું એ જ. તો અહીંયા મુક્તાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને આ પ્રશ્ન પૂછ્યો કે ભગવાનના ભક્તના અંતરમાં કાયમ સુખ રહે, સંસારના કોઈ વિક્ષેપ એને નડે નહીં, એવું એનો શું ઉપાય છે? તો જો આપણા બધાની વાત અહીંયા છે. હવે શ્રીજી મહારાજ એનું સુંદર સમાધાન આપે છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એનો ઉત્તર તો જેમ અમને વર્તાય છે તેમ કહીએ છે. જવાબ આપતા પહેલા શ્રીજી મહારાજે આ એક વાત જે કરી એ પણ બહુ વિચારવા જેવી. શ્રીજી મહારાજ શું કહે છે કે એનો ઉત્તર તો અમને જેમ વર્તાય છે તેમ કહીએ છીએ. એનો અર્થ એમ થયો કે એમના જીવનમાં કોઈ વિક્ષેપ આડો આવ્યો નથી. આજે આ સંવત 1881નું વર્ષ છે, આ વચનામૃત બોલાયું એ. એટલે ભગવાન સ્વામિનારાયણની ઉંમર 44 વર્ષની છે. 44 વર્ષના જીવનની અંદર ભગવાન સ્વામિનારાયણ કે મને કોઈ વિક્ષેપ આડો આવ્યો નથી, મને કોઈ મુશ્કેલી નડી નથી, મને કોઈ દુઃખ પજવી શક્યું નથી. એ શેને લીધે એ વાત હું હવે તમને કરું. કેવી મોટી, જો અનુભવની વાતો છે વચનામૃતમાં, કોઈ તુક્કા નથી, કોઈ અનુમાન નથી, ક્યાંકથી વાંચેલું કે સાંભળેલું અહીંયા કહેવામાં નથી આવ્યું. ભગવાન સ્વામિનારાયણે જવાબ આપતા એવું ના કહ્યું કે ફલાણા શાસ્ત્રની અંદર ફલાણા શ્લોકમાં આવું લખ્યું છે, એ પ્રમાણે તમે રહેજો તો તમારા અંતરમાં કોઈ વિક્ષેપ નહીં આવે. ભગવાન સ્વામિનારાયણ એ પણ વાત નથી કરતા કે ફલાણા તત્વચિંતકે ઠીકણી વાત કરી છે પ્રમાણે તમે રહેજો તો તમારા જીવનમાં કોઈ વિક્ષેપ આડો નહીં આવે. ભગવાન સ્વામિનારાયણ એવું પણ નથી કહેતા કે શાસ્ત્રોમાં મેરુ પર્વત આખો સોનાનો કીધો છે, એમાંથી 2 કિલોની એક ગચ્ચિયું ઘેર લઈ આવજો એટલે તમારે કોઈ વિક્ષેપ આડો નહીં આવે. મને જેમ વર્તાય છે એમ હું તમને કહું છું. અનુભવની વાત છે. મારા જીવનમાં મને કોઈ પ્રશ્ન નડી શક્યો નથી. શેને કારણે એ સમજણ હું હવે તમને આપું છું. તો જો આ વચનામૃત અદ્વિતીય એટલા માટે છે કે એની અંદર અનુભવની વાતો ભગવાન સ્વામિનારાયણે કરી. આજે દુનિયાની અંદર હજારો પુસ્તકો પ્રકાશિત થાય છે, પણ એની અંદર પોતે જે 100% અનુભવ કર્યું હોય એવું લખનારા કે બોલનારા કેટલા? અને પોતાનો અનુભવ એટલે ભગવાન સ્વામિનારાયણે અંત્યના બીજા વચનામૃતમાં વાત કરી, મધ્યના 33મા વચનામૃતમાં વાત કરી કે અમે આ જે કહ્યું એમાં લગાર પણ મિથ્યા હોય તો આ હરિભક્તોના સમ છે, સંતોના સમ છે. આવી ખોખારીને વાત કરેલી. આજે આ દુનિયાની અંદર એવા કેટલા લેખકો કે કેટલા પ્રવચનકારો હોય જે આવું બોલી શકે કે મેં જે કહ્યું કે મેં જે લખ્યું એમાં લગાર પણ મિથ્યા હોય તો મારા દીકરાના સમ છે. પેલો બિચારો પહેલો ઉપડી જાય હોય. તો લખાય છે ઘણું, બોલાય છે ઘણું, પણ એની અંદર નક્કર અનુભવ હોય, 100% અનુભવની વાતો હોય એવા લખાણો કેટલા? તો એ આ વચનામૃત છે. મધ્યનું મહારાજે આ 60મું વચનામૃત તેમાં તો વાત કરી, પણ અંત્યના 39મા વચનામૃતમાં પણ શ્રીજી મહારાજે કહ્યું કે આ જે અમે વાત કરીએ છીએ એ મેં મારા અનુભવે કરીને સિદ્ધ કરી છે. અને ખાલી મેં સિદ્ધ કર્યું એવું નથી, તમે જો આ રીતે વર્તો તો તમને પણ સિદ્ધ થાય. આ પાછું એકના જ કામમાં આવે એવું જ્ઞાન નથી, કોઈ પણ વ્યક્તિ પોતે સિદ્ધ કરી શકે એવી જ્ઞાન. તો ટૂંકની અંદર વચનામૃતમાં જે કઈ વાતો છે એ ભગવાન સ્વામિનારાયણનો અનુભવ છે. આ કોઈ કપોળ કલ્પિત વાતો નથી કરી. તો શ્રીજી મહારાજે કહ્યું કે એનો ઉત્તર તો જેમ અમને વર્તાય છે એમ તમને કહીએ છીએ. એટલે કે એમના જીવનમાં કોઈ દુઃખ આવ્યું નથી. હવે આમ ભગવાન સ્વામિનારાયણનું જીવન તમે જુઓ તો કેટલા બધા વિક્ષેપો આવ્યા. 49 વર્ષના એમના જીવનની અંદર
ઓછામાં ઓછા 10 વખત ભગવાન સ્વામિનારાયણને મારી નાખવા માટેના પ્રયત્ન થયા છે. લો, નાના હતા ત્યારે પેલો કાલિદત્ત અસુર આવ્યો હતો મારી નાખવા માટે. પછી કોટરા નામની કૃતિ આવી હતી મારી નાખવા માટે. 11 વર્ષની ઉંમરે ઘર છોડ્યું ત્યારે પેલા એક કૌશિક નામનો રાક્ષસ આવ્યો, સીધા ભગવાનને ઉઠાઈને ફેંક્યા પાણીમાં કે ડૂબી જાય થાળું. પેલા વન વિચરમાં પીબેક મળ્યો. તો આવા તો કેટલા બધા પ્રસંગ એમના જીવનમાં બન્યા છે. તો જો દુઃખ નથી આવ્યું એવું નથી, પણ એ દુઃખ એમને નડ્યું નથી. વિક્ષેપો તો આવે, મુશ્કેલી તો આવે, વરસાદ તો પડે, પણ તમે પડો નહીં એનો ઉપાય અહીંયા બતાવે. સંસાર છે એટલે વિક્ષેપ તો આવે, પણ એ તમને પજવી ન શકે. રસ્તા એ ચાલે એટલે ખાડા ટેકરા તો આવે, પણ એ ખાડા ટેકરામાં આપણા પેટનું પાણી હલે નહીં. એના માટે વાહનોની અંદર શોક એબ્સોર્બર મૂકવામાં આવે છે. દેશી ભાષામાં આપણે એને જમ્પરિયા કહીએ છીએ. એટલે સ્પ્રિંગ હોય, એ ખાડા ટેકરા આવે ને તો વજન ખમી લે આંચકાનું, અને જે મોટરમાં બેઠેલો એના પેટનું પાણી હલવા. તો એમ ભગવાન સ્વામિનારાયણ ત્યાં એકવાર જુનાગઢની એક જગ્યાએ સદાવ્રત લઈને જમવા બેઠા, તો કેટલાક બધા આવ્યા, બધા વૈરાગીઓ. એમણે ઊભા કર્યા કે અમારે અહીંયા જમવું છે, તમે બીજે જાઓ. લો, બીજી જગ્યાએ બેઠા, ત્યાંથી ઉઠાડ્યા. 17 વખત ઉઠાડે, એક જગ્યાએથી બીજી જગ્યાએ, બીજી જગ્યાએ, ત્રીજી જગ્યાએ. હવે કેવું અપમાન થયું કહેવાય. આપણે થાળી લઈને જમવા માટે બેઠા હોય ને, અહીંયા હું બેઠા, ઊભા થાવ, આગળ જાઓ એમ કોઈ કહે તો આપણે કેવું લાગી આવે. તો આ તો 17 વખત ઉઠાડ્યા. છતાં પણ એમના જીવનમાં કોઈ વિક્ષેપ આડો આવ્યો નથી. તો ભગવાન સ્વામિનારાયણ આવું અનુભવપૂર્ણ માર્ગદર્શન આપે. તો એમાં શું વાત કરી કે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું કે સંસારમાં અનેક પ્રકારના વિક્ષેપો આવે છે, એમાં કેવી રીતે ભગવાનનો ભક્ત સમજે તો એના અંતરમાં સુખ રહે. તો શ્રીજી મહારાજે કહ્યું કે એનો ઉત્તર તો જેમ અમને વર્તાય છે તેમ કહીએ છીએ. અને હવે 3 વાત આ વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ સમજાવે છે કે આ 3 સમજણ જે સિદ્ધ કરે એ પોતે આ દુનિયાના વિક્ષેપોથી રહિત થઈ જાય. ભલે એના જીવનમાં મુશ્કેલી આવે પણ એના અંતરમાં સુખ રહે. ભલે એના જીવનમાં પ્રશ્ન આવે પણ એના અંતરની અંદર શાંતિ રહે. તો એમાં પહેલી વાત હવે ભગવાન સ્વામિનારાયણ કરે છે, એક તો પોતાના દેહથી નોખો જે પોતાનો આત્મા, તેનું જે નિરંતર અનુસંધાન, તથા માયિક એવા જે પદાર્થ માત્ર તેના નાશવંતપણાનું જે અનુસંધાન, તથા ભગવાનના મહાત્મ્ય જ્ઞાનનું જે અનુસંધાન, એ ત્રણેય કરીને કોઈ વિક્ષેપ આડો આવતો નથી. શ્રીજી મહારાજે બહુ લાંબી વાત ના કરી. જે અનુભવી હોય ને ટૂંકમાં બધું કહી જાય. રીઢા ગુનેગારની જુબાની હંમેશા લાંબી હોય, કારણ કે એને ઘણું બધું છુપાવવાનું હોય, એટલે એની જુબાની લાંબી ચાલે. જે રોગને પારખવામાં નિષ્ફળ ગયો ને એવા ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન લાંબુ હોય, કારણ કે એને ખબર નથી કયો રોગ આને થયો છે, એટલે 4-5 દવા લખેલે જે લાગુ પડીએ. પણ જેને પકડમાં આવી ગયો કે આને આ રોગ છે, એટલે લો આ એક ગોળી લેજો, તમારે પૂરું થઈ જશે. પ્રશ્નપત્રની અંદર જે વિદ્યાર્થીને જવાબ બરાબર ખબર પડી ગઈ હોય તો એની ઉત્તરવહી ટૂંકી હોય, એટલે જરૂર પૂરતું જ લખ્યું હોય. બાકી જે ન આવડતું હોય તો જેટલું આટલું આવડતું હોય બધું લખી કાઢે, જેટલું સાચું પડ્યું એટલું સાચું આટલું. તો જો આ પ્રકારે શ્રીજી મહારાજ આપણને સમજાવે છે કે આ ટૂંકમાં કેમ કહી શક્યા, કારણ કે અનુભવી છે. અનુભવીને ક્યારેય પણ લાંબુ કરવાનું ના રહે. એને ખબર છે કે શું પ્રશ્ન છે એની શું દવા છે, એટલે તરત પતાવી દે. તો શ્રીજી મહારાજે કોઈ લાંબી વાત ના કરી, ટૂંકની અંદર 3 જ લીટીની અંદર માણસ માત્રને મૂંઝવતા પ્રશ્નોનું શાશ્વત સમાધાન, કાયમી ઉકેલ આપ્યો. એમાં પહેલી વાત કરી કે પોતાના દેહથી નોખો જે પોતાનો આત્મા, તેનું નિરંતર અનુસંધાન. માણસ માત્ર દુઃખી થાય છે એનું એક કારણ આ છે કે એ પોતાના સ્વરૂપને ભૂલી ગયો છે. સંસ્કૃતની અંદર એક બહુ મોટા કવિ થઈ ગયા, માઘ નામના કવિ માઘ. એમણે પોતે શિશુપાલ વધ
આ નામનું એક મહાકાવ્ય લખ્યું છે. એમાં એક સુંદર વાત લખી છે કે સ્ફુટમ આ પદામ પદમ અનાત્મ વેદિતા. સ્ફુટમ એટલે હવે નક્કી થઈ ગયું છે, ચોક્કસ થઈ ગયું છે. શું ચોક્કસ થઈ ગયું? આપદામ પદમ. આપદા એટલે કે આપત્તિ, પ્રશ્નો, દુઃખ, મુશ્કેલી, વિક્ષેપ, એનું પદમ એટલે કે એનું મૂળિયું ક્યાં છે? આપદામ પદમ સ્ફુટમ. આપત્તિઓનું, મુશ્કેલીઓનું, દુઃખોનું, પ્રશ્નોનું મૂળ હવે નક્કી થઈ ગયું છે. શું નક્કી થઈ ગયું? તો અનાત્મ વેદિતા. માણસ પોતાને આત્મા નથી સમજતો અને આ જે શરીર દેખાય છે એ જ પોતાનું સ્વરૂપ માને છે. એ જ બધા પ્રશ્નોનું મૂળ છે, બધા દુઃખો એમાંથી ઊભા થાય છે. તો જો આ જ વાત શ્રીજી મહારાજ અહીંયા આપણને સમજાવે, આજે દુનિયા માત્ર જે શરીર આપણને દેખાય છે ને એને જ પોતાનું સ્વરૂપ માનીને જીવે છે, પરંતુ એ શરીરની અંદર રહેલો આત્મા છે એ હકીકતમાં આપણું સ્વરૂપ છે. એ હકીકતની અંદર આપણે પોતે છીએ. થોડીક આમ બુદ્ધિથી પણ, તર્કથી પણ આપણે સમજીએ તો આ સ્પષ્ટ થઈ જાય એવું છે. આજે માણસને લાગે છે કે મારું શરીર બળવાન છે, પણ શરીર બળવાન નથી. શરીર તો કાંઈ કરી શકે એમ નથી. એની અંદર રહેલો આત્મા બળવાન છે એટલે શરીરનું બળ જણાય છે. દર 4 વર્ષે ઓલિમ્પિક રમતોત્સવ થાય છે. એમાં ઘણી બધી સ્પર્ધાઓ હોય. એમાં એક વજન ઉચકવાની સ્પર્ધા હોય. હવે એમાં 200 કિલો, 250 કિલો, 300 કિલો વજન એ જે ઉચકે અને ગોલ્ડ મેડલ મળતા હોય. જેણે 250 કિલો, 300 કિલો વજન ઉચક્યું હોય તો કેટલો શક્તિશાળી લાગે આપણને. પરંતુ આટલું વજન ઉચકનારો બળવાન માણસ પણ એના શરીરમાંથી આત્મા નીકળી જાય પછી એના હાથમાં કાગળનો એક ટુકડો મૂકો અને કહો કે ઉપાડાને, હવે તો ઉપાડી શકશે? તો માણસ તો એવો ને એવો જ છે, એનો હાથ તો એવો ને એવો જ છે. જે હાથે 250-300 કિલો વજન ઉચક્યું તો એવો જ હાથ છે હજી તો. શરીરમાંથી આત્મા નીકળી જાય 1 સેકન્ડમાં શું ફેર પડે? 5 મિનિટમાં શું ફેર પડી જાય શરીરમાં? પણ જે હાથ 250 કિલો વજન ઉચકતો હતો હવે કાગળનો ટુકડો નથી ઉપાડી શકતો. તે શક્તિ કોની હતી? શરીર તો એવું ને એવું જ છે હજી, પણ જો આત્માની શક્તિ છે આપણે એ નથી સમજી શકતા. તો આપણી શક્તિ એ આત્માને લીધે છે. શરીરમાં જે સંવેદના થાય, ફિલિંગ્સ, એનું કારણ પણ આત્મા છે. ઘણી વાર આપણને અનુભવ થયો હશે કે આપણે સવારે દીવો કરતા હોઈએ, અગરબત્તી પેટાવતા હોઈએ અને સારા ચૂકમાં ઘણાને અગરબત્તી અડી જાય, 2 ફૂટનો ઠેકડો માર્યો હોય, બાપ દાજી ગયો કઈ બોલ. સહેજ આમ દિવાકરી અડી જાય તો આપણને આમ દાજી ગયા એવું લાગે. પરંતુ એ શરીરમાંથી આત્મા નીકળી જાય પછી એને ચિતા ઉપર સુવડાવે અને આખા શરીરને આગની લપેટમાં લઈ લે છે. તો કોઈ ચિતા ઉપરથી ઉભો થઈને ભાગ્યો હોય, બાપ દાજી ગયો કઈ, અને એ વખત ભાગવા જાય કોઈ ભાગવાઈ દે પછી. પણ જો પેલા એક અગરબત્તી અડતી હતી ને આપણને લાગતું હતું કે દાજી ગયા, હવે તો શરીરને આખું અગ્નિ બાળી નાખે છે છતાંય માણસને લાગતું નથી દાજી ગયો. તે સંવેદના હતી શાને લીધે હતી? તો આત્માને લીધે હતી. આ શરીરની અંદર જે કંઈ પણ સારું દેખાય છે એ એને લીધે છે, એના આધારે છે આત્માને. એ આત્મા આપણે છીએ, પણ આપણે આ શરીરને પોતાનું સ્વરૂપ માની બેઠા છે. પરંતુ ડોક્ટર સ્વામી ઘણી વાર સમજાવે છે કે શરીર જુદું છે અને આત્મા જુદો. આપણે પેનથી લખતા હોઈએ તો પેન હું છે એવું નથી માનતા. આપણે શું બોલે કે મારી પેન બગડી ગઈ, મારી પેન. એનો અર્થ શું થયો? કે પેન અને આપણે જુદા છીએ. આપણે પેન નથી. મારા ચશ્મા તૂટી ગયા, હું તૂટી ગયું નથી બોલતા આપણે. ચશ્મા તૂટી જાય તો માણસ શું બોલે? મારા ચશ્મા તૂટી ગયા. હું તૂટી ગયો કોણ બોલે છે? તો એ જ સમજાવે છે કે ભાઈ ચશ્માને આપણે જુદા છીએ. એમ આપણા શરીર માટે આપણે શું બોલીએ છીએ? ભાઈ મારે પેટમાં દુખે છે, મારું માથું દુખે છે. તો એ સમજાવે છે શબ્દ પ્રયોગ કે ભાઈ માથું આપણે જુદા છીએ, એના લીધે આપણી ઓળખ નથી. આપણે તો વાળ છે તો વાળ તો ઘણા આપણે મહિને 2 મહિને કપાવતા હોઈએ છીએ, તેમ છતાં આપણી ઓળખ તો એકની એક જ રહેશે કે નથી રહેતી? તો જો વાળ આપણું સ્વરૂપ હોય તો આપણી ઓળખ બદલાઈ જવી જોઈએ મહિના પછી, પણ આપણે એના એ જ રહીએ છીએ. ઘણી વાર ઘણાને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે,
બીજાની કિડની શરીરમાં ફિટ કરવામાં આવે, પોતાની કિડની જતી રહી, તો એની ઓળખ તો એની એ જ રહે છે કે નથી રહેતી? તો એ શું સમજાવે છે કે ભાઈ આ કિડની આપણે નહોતા. ઘણી વાર કોકનો હાથ કપાઈ જાય, અકસ્માત હાથ કપાઈ જાય તો ઓળખ એની એ જ રહે છે. તો જો હાથ આપણું સ્વરૂપ હોય તો હાથ જતો રહે તો આપણી ઓળખ એ બદલાઈ જવી જોઈએ ને. કેટલાકના પગ કપાઈ જાય છતાં ઓળખ એની એ જ રહે છે. તો એ બધા ઉપરથી ખબર પડે છે કે હાથ, પગ, નાક, કાન જે આ બધું દેખાય છે એ આપણું સ્વરૂપ નથી. કારણ કે એ જ જો આપણે પોતે હોઈએ તો ઘરની આંખ જતી રહે તો બદલાઈ જવી જોઈએ ઓળખ. પણ આંખ જતી રહ્યા પછી પણ ઓળખ એની એ જ રહે છે, કારણ કે અંદર આત્મા એનો એ રહે છે. એટલા માટે આપણી ઓળખ બદલાતી નથી. તો એ શ્રીજી મહારાજ આપણને સમજાવે છે કે આપણે આત્મા છીએ. આ દેહ દેખાય છે આપણું સ્વરૂપ નથી, પરંતુ માણસ એને જ પોતાનું સ્વરૂપ માની બેઠો છે. અને એટલા માટે એના જીવનની અંદર પ્રશ્નોનો અંત આવતો નથી. તો આપણને એમ થાય કે ભાઈ હું આત્મા છું એમ માનું તો મારા પ્રશ્નોનો ઉકેલ કેવી રીતે આવે? મારા જીવનની અંદર મોંઘવારી મને કેમ ન નડે? હું આવું આત્મા માનું છું. મારા શરીરમાં કઈ રોગ થયો, હું પરીક્ષામાં નાપાસ થયો, મારા ધંધામાં ખોટ ગઈ, આ બધા મારા પ્રશ્નો છે. એની અંદર હું આત્મા માનું પોતાની જાતને, તો કેવી રીતે હું એ દુઃખમાંથી મુક્ત થઈ જાઉં? એ વિક્ષેપ મારા જોમાં કેવી રીતે ટળી જાય? તો જો એનું પણ મહારાજે આપણને સમજાવ્યું, વચરાવતની અંદર જ્ઞાન આપ્યું. લોયાના 17મા વચરાવતમાં શ્રીજી મહારાજે કહ્યું કે આત્મા એવો છે કે કોઈ પદાર્થ મળે એનાથી એ સુખી થાય એવો નથી, અને ન મળે તો દુઃખી થાય એવો નથી, કારણ કે પોતે જ સુખ સ્વરૂપ છે. આપણે એવું માની બેઠા છે કે આ કપડામાં સુખ છે, આ વસ્તુમાં સુખ છે, આ જગ્યામાં સુખ છે, આ વાનગીમાં સુખ છે, એટલે એને મેળવવા માટે માણસ પોતે દોડાદોડ કરે. એ ન મળે ત્યાં સુધી એનું દુઃખ ન ટળે. મળે પણ મોડા કરે, બીજાને સારું મળે તો પાછો દુખ્યો રહે. તો આપણે માન્યું છે પદાર્થમાં સુખ, હકીકતમાં છે આત્મામાં સુખ. એને લીધે પદાર્થનું સુખ આવે. માણસે શું માન્યું કે આઈસ્ક્રીમમાં સુખ છે, એટલે સારામાં સારું આઈસ્ક્રીમ મળે ને એવી એની ઈચ્છા રહ્યા કરે. પરંતુ આઈસ્ક્રીમમાં જો ખરેખર સુખ હોય તો શરીરમાંથી આત્મા નીકળી જાય, પછી મોઢું પહોળું કરીને બાસ્કીન એન્ડ રોબિન્સનું આઈસ્ક્રીમ નાખે ને મોઢામાં, તો જીભ લપકારો મારશે. ત્યારે તો કોક ખાતું હોય તો કોકડો થઈ જાય એટલું મોઢામાં પાણી આવે આપણને. પણ હવે કેમ નથી આવતું સુખ? જો આઈસ્ક્રીમ તો સારામાં સારો છે, પણ આત્મા નીકળી ગયો પછી સુખ જતું રહ્યું. તો આપણે આઈસ્ક્રીમનું સુખ નથી ભોગવતા, આપણે આત્માનું સુખ ભોગવે, પણ આપણે ભૂલી ગયા. આપણે લાગે મોટરમાં સુખ છે, પણ મોટરમાં જો સુખ હોય તો શરીરમાંથી આત્મા નીકળી જાય પછી સારામાં સારી મોટરની અંદર બેસાડીને આખા વલસાડનું ચક્કર મરાવો, એ માણસને આનંદ આવશે? તો મોટર તો હમણાં શોરૂમમાંથી લાવેલી નવી નક્કોર છે, કેમ નથી આવતું હવે સુખ? મોટર તો સારી છે, ઘસર કોઈ એની ઉપર પડ્યો નથી. પણ જો આપણે મોટરનું સુખ નથી ભોગવતા, આપણે આત્માનું સુખ ભોગવતા, પણ એ ભૂલી જઈએ. એટલે મોટર ન મળે ત્યાં સુધી દુખ્યો રહે. મોટર મળે પણ બીજા કરતા નબળું મળે તો પાછું દુઃખ. પણ પદાર્થમાં સુખ જ નથી. આત્માનું સુખ આપણે ભોગવે છીએ, ભૂલી ગયા છીએ. એને લીધે દોડાદોડ આપણી મટતી નથી, રડા કરીએ. આત્માનું સુખ આપણને હાથમાં નથી આવતું. એકવાર એક બાળ યુવકના લગ્ન લેવાયા, યુવાનના, અને એનો બાપ તો એકદમ ઉત્સાહમાં હતો. એકને એક દીકરો પરણાવવાનો હતો, એટલે બધી જાનૈયાઓને બધાને ભેગા કર્યા, અને પછી જાન લઈને નીકળવાનો ટાઈમ થયો. અને એ જે પિતા હતા એ બધા જાનૈયાઓને ભલામણ કરે કે ભાઈ બધા જલ્દી બસમાં બેસવા માંડો, હવે આપણે મુહૂર્ત આવી ગયું છે, જાન નીકળવાનું. અને આ રીતે બધા જાનૈયાઓ બની ઠણીને આવ્યા હતા, બધા ગોઠવાવા માંડ્યા વાહનોમાં. બરાબર એ જ વખતે જે વરરાજો હતો, જેને પરણવા જવાનો હતો, એને ભેંકડો તાણ્યો, એ રડવા બેઠો. એટલે એના બાપને આશ્ચર્ય થયું કે આજે એના લગ્ન છે અને આજે કેમ રડે છે? કાલથી રડવાનું ચાલુ કરે હજી સમજ્યા બરાબર? તમારી વાત નથી, પણ એ કે કદાચ કાલથી હજી રડવાનું ચાલુ કરે તો સમજી શકે ભાઈ આજે લગ્નના દિવસે કેમાં રડવા બેઠ. એટલે છોકરાને ખૂણામાં લઈ ગયા, કારણ કે આમ જાહેરમાં કંઈક ધડાકો કરે, ધજાગરો કરે આબરૂનો, એ છોકરાને ખૂણામાં લઈ ગયા. અને બાપાએ એના પીઠ પસવારતા પૂછ્યું કે દીકરા આજે તારા લગ્ન છે અને આ બધો માંડવો નખાયો છે, જાનૈયા બધા આવી ગયા છે, બધા જાનમાં આવી રીતે બેસવા માટે વાહનોમાં ગોઠવાવા માંડ્યા છે, તું કેમ રડે છે? તો પેલો છોકરો બાપને શું કહે
કે બાપુજી તમે બધાને કહે છો કે હાલો જાનમાં બધાને જાનમાં લઈ જશો, મને લઈ જશો કે નહીં એટલે હું વિચારે રડું છું કે બાપે 2 તમાચા વળગાડ્યા. એટલે મૂર્ખા તારા લીધે તો જાન છે કે તું ના આવતા જાનૈયાનો કઈ અર્થ નહીં રહે. 500 જાનૈયા જાય પણ વરરાજો ના જાય કન્યા આવે, અને કોઈ જાનૈયો ન હોય પણ એકલો વરરાજો જાય તો એ કન્યા લઈ આવે કે ન લઈ આવે? અત્યારે મોટે ભાગે એકલા જ લઈ આવતા હોય છે ને ઘણી વાર. તો જો પેલા છોકરાને ખબર નહોતી કે મારા લીધે આ બધી જાહો જલાલી લગ્નની, રડવા બેઠો બિચાર કે મને જાનમાં લઈ જશે કે નહીં, મને જાનમાં લઈ જશે કે નહીં. એટલે તારા લીધે તો આ બધી લગ્નની બધી આ રીતે ધમાલ છે. એમાં આપણું પણ દશા એવી જ છે કે આપણે આત્મા છીએ, આત્માને લીધે આ બધું સુખ આપણને આવે છે, પણ આપણે ભૂલી ગયા એટલે કંઈક ન મળે. આના જેવો મારી પાસે મોબાઈલ નહીં, રડ્યા કરે. આના જેવો મારી પાસે બંગલો નહીં, રડ્યા કરે. આના જેવા મારી પાસે જોડા નહીં, કપડાં નહીં, ઘરેણા નહીં, રડ્યા કરે. લ્યો, પણ ઘરેણામાં સુખ નથી, ખાવા પીવામાં સુખ નથી, પદાર્થમાં સુખ નથી. એ આત્માનું આપણે ભોગવીએ છીએ પણ આપણે ભૂલી ગયા. એટલે એના માટે રડારોડ ચાલ્યા કરે જિંદગીમાં. પણ જો એ અનુસંધાન આપણને આવી જાય કે હું આત્મા છું અને એને લીધે આ બધું સુખ છે, હું વરરાજો છું એને લીધે આ જાનૈયાઓને બધાને સુખ છે, એ માણસને જો જ્ઞાન ભાન થઈ જાય તો પછી એના જીવનની અંદર શ્રીજી મહારાજ કહે બધી રજડપાટ મટી જાય, બધી રડારોડ એની જીવનની અંદર મટી જાય. એકવાર એક રાજા હતો અને એ રાજા, એની પાસે તો હવે કંઈ કમી નહોતી, છતાં પણ એના અંતરની અંદર અજંપો મટે નહીં. બહાર તો કોઈ પ્રકારનું દુઃખ નહીં, પણ અંતરની અંદર અધૂરપનો અહેસાસ એને પીડ્યા કરે કે હજી જીવન આપણું સાર્થક થયું નથી, હજી કંઈક ખૂટે છે. એ અજંપ એને પીડતો હતો. એનાથી બચવા માટે, ઉગરવા માટે એના રાજ્યમાં જે કોઈ સાધુ સંત આવે એને મહેલમાં બોલાવે, એને પોતાનો પ્રશ્ન રજૂ કરે અને એની પાસે સમાધાન મેળવે, પણ કોઈ એના પ્રશ્નનું સમાધાન કરી શક્યું નહીં. એમાં એક સંત આવ્યા એના રાજ્યમાં, સિપાહી એને સીધા લઈ ગયા મહેલમાં, કારણ કે રાજાએ કહી રાખેલું કોઈ પણ નવા સંત આવે સીધી પહેલી મારી પાસે મુલાકાત કરાવે. એટલે પેલા સંતને લઈ ગયા રાજા પાસે અને રાજાએ કહ્યું કે મારા જીવનની અંદર પ્રશ્ન છે, મને આ રીતે અંતરની અંદર અધૂરપ અજંપો પીડા કરે છે, એનું સમાધાન મને કરી આપ, મને સુખી થવું છે, કેવી રીતે થવાય? તો પેલા સંતે કહ્યું બહુ સહેલું છે. તો કે શું સહેલું છે? આટલો મોટો મહેલ બાંધે તોય નથી થઈ શક્યો સુખી. મારી પાસે 10 રથ છે ફરવા માટે, તેમ છતાં હું આ રીતે દુઃખી છું. તમે કહો છો કે સુખી થવું સહેલું છે? તો કે હા, કે બહુ સહેલું. કે શું કરવાનું? કે તમારા રાજ્યમાંથી જે સુખીમાં સુખી વ્યક્તિ હોય એનું પહેરણ તમે પહેરી લો, એનું ખમીસ તમે પહેરી લો, તમે સુખી થઈ જશો. રાજા કે બસ આટલું જ કરવાનું છે? આ તો બહુ સહેલું કામ છે. એટલે એને સિપાહીઓ ભેગા કર્યા અને કહ્યું કે 10 દિશામાં ફરી વળો અને જે આપણા રાજ્યનો સુખી વ્યક્તિ હોય એને લઈ આવો, એનું ખમીસ માર પહેરવું છે, હું સુખી થઈ જાઉં. અને સિપાહીઓ ઉપડ્યા. સિપાહીઓ બધા આપણા જેવા કે જે આમ સુટેડ બુટેડ સેન્ટેડ થઈને ફરતા હોય, સારી ગાડીઓમાં ફરતા હોય, મોટા બંગલામાં રહેતા હોય, બધા સુખી હશે. એટલે પહેલાં એ લોકોને ઇન્ટરવ્યૂ લીધા કે તમે ભાઈ સુખી છો? એટલે કે આમ તો કોઈ વાતે કમી નથી, પણ કે કેસેટની બીજી સાઈડ ચાલુ કરે પાછું. સૈનિકો કે ભાઈ આ આપણા કામનો નથી, ચાલો. તો આખું નગર ફરી વળ્યા, બોલો. પણ એક માણસ નીકળ્યો નહીં કે જેને સંપૂર્ણ શાંતિ ને સુખ હતું. એટલે સૈનિકોને થયું કે આપણે રાજાને કહી દઈએ કે સાહેબ તમારે કંઈ ચિંતા કરવાની જરૂર નથી, બધા તમારા જેવા જ ભેગા થશે અહીંયા, કે ઓલ આર સેલિંગ ઇન સેમ બોટ, બધા એક નાવના જ મુસાફર છે. આવું જો માણસને જ્ઞાન થાય ને તો એડરી શાંતિ થઈ જાય. જોજો, એક સોસાયટીમાં ધારો કે 10 બંગલા હોય અને 10 જણા સ્કૂટર ઉપર ફરતા હોય તો કોઈને પ્રશ્ન નહીં, પણ એમાં એક જણો જો ગાડી લાવે તો 9 સ્કૂટર વાળા દુઃખી થઈ જાય. બોલ, આ માળો ક્યાંથી લઈ આવ્યો? કે આ બીજાથી લાવ્યો, તું સ્કૂટર ઉપર ફરને છાનો માનો. પણ એને પ્રશ્ન શરૂ થઈ જાય. એમાં ભગવાનની કૃપા થાય 10 જણ જોડે ગાડીઓ થઈ જાય તો બહુ પાછું ઓલ રાઈટ, કોઈ પ્રશ્ન નહીં. પણ એની અંદર આ પ્રકારે કોક સારી ગાડી લાવે અને કોક આ રીતે નબળી ગાડીમાં ફરતું હોય, પાછું એને દુઃખ. તો આપણે મોટે ભાગે તો લોકોના આધારે સુખી દુઃખી થતા હોઈએ, આપણા આધારે બહુ થતા નથી. એટલે પેલા સૈનિકોને થયું કે આપણે રાજાને જઈને જણાવી દઈએ કે સાહેબ બધા તમારા જેવા જ ભેગા થયા છે, તમારે કંઈ આમાં રડવાની જરૂર નથી, કંઈક ને કંઈક એકાદ ખીલી દરેકના બૂટમાં ભગવાને રાખી જ છે, એટલે ચાલે એટલે ખૂચ્યા જ કરે.
અને પાછા આવતા હતા તો રસ્તાની અંદર જંગલ આવ્યું, એક નદી પસાર થતી હતી, નદી કિનારે એક ઝાડ હતું, તો ત્યાં બધા વિશ્રામ કરવા માટે બેઠા. થોડી વારમાં એક માણસ નદીમાં નાહવા માટે આવ્યો અને એકની નજર એની ઉપર પડી. એટલે સૈનિકોએ પૂછ્યું એને, એટલે બાજુવાળાને, કે આને આપણે પૂછવાનું બાકી છે, આ તો અહીંયા જંગલમાં રહે છે, ચાલો એને પૂછી લઈએ, એની પાસે જો કંઈક હોય તો આપણે લઈ જઈએ. તો પેલા બીજા શું કે, બંગલામાં રહેનારા દુઃખી ભાળ્યા, આની પાસે જો ઝૂંપડા જેવું હશે, એને બિચારા પ્રશ્નોનો કોઈ પાર જ નહીં, એને પૂછવામાં ટાઈમ બગાડવા જેવો નથી. પણ કે આપણે રાજાને કહેવા થાય ને કે બધાને પૂછી વળ્યા, કોઈ બાકી રાખ્યો નથી, કે સારું ત્યારે ચાલો પૂછીએ. એટલે પેલી જે વ્યક્તિ નાહવા માટે આવેલી એની પાસે ગયા અને કહ્યું કે તમારા જીવનની અંદર તમે સુખી છો? તો કે સંપૂર્ણ સુખી છો. તો સૈનિકો ચમક્યા, કારણ પહેલી વાર આવો જવાબ સાંભળવા મળ્યો. પણ બીજાએ જરા ઠોંસો મારીને કીધું, ભાઈ એમ નહીં, પરીક્ષા કરો પાછા, કારણ કે આજકાલ તો બોલવાનો રિવાજ થઈ ગયો, બજારમાં બે જણ મળે, કેમ છો, કે બસ જલસા છે, પણ કેવા જલસા એ પોતે જાણતો હોય, ઢોલ મારીને મોઢું રાતું રાખતો હોય. એટલે સૈનિકો કે આ પાછો બોલે છે પણ ખરેખર છે કે નહીં. એટલે આગળ જે કંઈ બધા પ્રશ્નો સાંભળ્યા હતા એ બધા રજૂ કર્યા, કે તમને આ પ્રશ્ન નથી, આ પ્રશ્ન, પેલો કે મારે કોઈ પ્રશ્ન જ નથી, હું સંપૂર્ણ સુખી છું. સૈનિકો કે ભલા માણસ, તાર તો અમે ક્યારના તમને જ શોધીએ છીએ એમ માનો તમે. પેલો કે ભાઈ તમે રાજાના માણસ કહેવો, મારું શું કામ પડે તમને, તમે મશ્કરી શું કરવા કરો છો? એટલે કે અમારે નહીં, રાજાને તારું કામ પડ્યું છે. એટલે કે રાજાને મારું શું કામ પડે? અરે રાજાને કોઈક સાધુ આવીને એવું કહી ગયા છે કે જ્યારે સુખી માણસનું ખમીસ પહેરશે ત્યારે સુખી થશે. એટલે અમે આખા રાજ્યમાં ફરવા એકે સુખી મળ્યો નહીં, તમે પહેલા એવા મળ્યા, જલ્દી તમારું ખમીસ આપો અમને. કે તો પેલો કે હું ખમીસ પહેરતો જ નથી. સૈનિકો થયું આ થઈને માથે કે એક જણ મળ્યો અને ખમીસ પહેરતો નથી. એટલે રાજા પાસે ગયા અને રાજાએ શું કહ્યું, રાજાને શું જવાબ આપ્યો કે સાહેબ તમારા રાજ્યમાં એક સુખી છે, પણ તમારા કર્મની કઠણાઈ એવી છે કે ખમીસ પહેરતો નથી. પણ રાજા બુદ્ધિશાળી હતો, એ સમજી ગયો કે આ માણસને ખમીસ પહેરવા મળતું નથી, તેમ છતાં એના અંતરમાં સુખ છે. અને હું દાડામાં 3 વાર કપડાં બદલું છું, તેમ છતાં મારા પ્રશ્નોનો અંત આવતો નથી. એ માણસ જરૂર કંઈક અંદરથી સુખ મેળવતો હોવો જોઈએ. એ વ્યક્તિને રાજાએ મહેલમાં બોલાવી, એ પણ પોતે એક ઉચ્ચ પ્રકારના સંત હતા. અને એ સંતે રાજાને કહ્યું કે બહાર તમારી પાસે સારા કપડાં હોય કે ના હોય, સારું વાહન હોય કે ના હોય, સારું મકાન હોય કે ના હોય, એના આધારે કંઈ સુખ નથી આપણું, પણ એ સુખ તો અંતરમાં આત્માની અંદર રહેલું. એનું જ્યારે જ્ઞાન થાય ત્યારે આપણા જીવનની અંદર શાંતિ થાય છે. અને રાજા એવું આત્મજ્ઞાન એ સાધુ પાસેથી પ્રાપ્ત કર્યું અને એ પણ સુખીઓ થઈ ગયો. તો તમે ઝૂંપડામાં રહો કે બંગલામાં રહો, તમે સાયકલ પર ફરો કે ગાડીમાં ફરો, તમે સારા લુગડા પહેરો કે સાધારણ લુગડા પહેરો, એની સાથે આપણા સુખને કોઈ નિસ્બત નથી. આત્માનું સુખ આપણે ભોગવીએ, એ જો આપણને જ્ઞાન થાય તો પછી દરેક પરિસ્થિતિમાં આનંદ, કારણ કે એ પોતે જ સુખ સ્વરૂપ છે. મળ્યું તોય શું, ગયું તોય શું. સૂર્યને જોવા કોઈ દિવસ બેટરી કરવી પડે? કે તમે કોઈ દિવસ કરી સૂર્ય ઉગ્યો કે નહીં, દીવો કરીને જુઓ તો, અને એવું કોઈ કરે કેવો મૂર્ખો કહેવાય. કે સૂર્ય પોતે જ સ્વયં પ્રકાશ છે, એને કોઈ બહારના પ્રકાશની જરૂર જ નથી. ટ્યુબલાઇટ ચાલુ થઈ કે નહીં, એને જોવા માટે કઈ બેટરી કરવી પડે? ટ્યુબલાઇટ પોતે જ પ્રકાશમાન છે, એને જોડે બીજા, એને જોવા માટે બીજા કોઈ પ્રકાશની જરૂર નથી. એમ આત્મા પોતે જ સુખ સ્વરૂપ છે, એને સુખી કરવા કોઈ પદાર્થની જરૂર નથી. જો આ જ્ઞાન એ આપણા ગુરુઓના જીવનમાં હતું, ગમે તે પરિસ્થિતિની અંદર એમને આનંદ 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 રહ્યો છે. પ્રમુખ સ્વામી મહારાજ 1994માં ચિત્રલેખા મેગેઝિનના એ સમયના તંત્રી હતા અને બહુ મોટા સાહિત્યકાર હરકિશન મહેતા. એમણે પૂછ્યું કે સ્વામી આપના જીવનની અંદર સૌથી વધારે આનંદ થયો હોય એવો પ્રસંગ તમે મને કહો. સ્વામી બાપાએ કહેલું કે મારા માટે બધા પ્રસંગો આનંદના જ છે, કોઈ દુઃખ નહીં. હવે આમ જોવા જાવ તો પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં કેટલા શારીરિક રોગો આવ્યા છે, તો એ કષ્ટો નથી આવે એવું નથી. કેટલી વાર એમનું અપમાન થયું છે,
એમનું આપણે ચરિત્ર વાંચીએ તો નહીં તો 50 થી 100 વખત એમના બધા અપમાન થયા હશે, ક્યારેક અણસમજણથી, ક્યારેક પૂર્વગ્રહથી, ક્યારેક આવી રીતે જાણી બૂજીને, પણ 100 થી વધારે વખત અપમાન સહન કર્યા હશે. છતાં પણ બાપા કે મારા જીવનમાં દરેક પ્રસંગો આનંદના. તે આનંદ મેળવતા હતા ક્યાં? આપણે જેમાં સુખ માન્યું છે એવું કશું એમની પાસે નહોતું. માણસ આજે કપડામાં સુખ માન્યું છે, તો સ્વામી બાપા શું કપડાં પહેરતા હતા? એક ભગું લુગડું ઓઢવાનું ને એક ભગું લુગડું પહેરવાનું, સીવવાનું એ નહીં. તો આ પ્રકારના વસ્ત્ર આજે માણસે વાળમાં સુખ માન્યા છે, તો કે એમની પાસે શું સુખ હતું? આ જાત જાતની બધી કટ કરાવતા હોય લોકો, વાળની ફેશનો જાત જાતની ચાલતી હોય. એકવાર સાંઈ બાપા પાસે આટલા દ્રમાં 17 યુવકો આવ્યા હતા, માથા ઉપર જુદી જુદી કટ હતી. એક જણા ખિસકોલી કટ કરાયેલી, પેલા ખિસકોલી શરીર ઉપર પટ્ટા હોય ને એમ, અડધામાં વાળ, પછી પાછી ટાલ, પાછી વાળ, પાછા ટાલ, એવી કે આ બાપા ખિસકોલી કટ કહેવાય. લ્યો, એક જણા તપેલી કટ હતી, તપેલી મૂકીને વાળ કાપી નાખ્યા હોય ને એવી પ્રકારની. આવી જુદી જુદી 17 પ્રકારની ફેશન બતાવી. પછી એ જોઈને સંતોએ રમૂજ કરી કે બાબા આ બધી કટ એક કટમાંથી નીકળે. બાપા કે એ શું? કે હલકટ કે. તો આ પ્રકારે બધા લોકોએ વાળમાં સુખ માની છે, એમાં જાત જાતનું બધું કરાયા કરે. હવે સ્વામી પાસે એ સુખ હતું કે આપણે ઘરેણામાં સુખ માન્યું. સ્વામીએ કોઈ ઘરેણું પહેર્યું નથી. પૈસામાં સુખ માન્યું હોય માણસ, એમની પાસે કોઈ બેંક બેલેન્સ નથી, છતાં પણ અખંડ આનંદ. 74 વર્ષની એમની ઉંમર હતી. સ્વામી કહે કોઈ પ્રશ્ન નથી જીવનની અંદર, તો જો અંદરથી સુખ મેળવતા, હું આત્મા છું એ જ્ઞાન હતું, તો અપમાનમાં પણ આનંદ, સન્માનમાં પણ આનંદ, ઝૂંપડામાં પણ આનંદ, મહેલમાં પણ આનંદ, ગાડામાં પણ આનંદ, પ્લેનની અંદર આનંદ, ગામડામાં આનંદ, શહેરની અંદર આનંદ. કારણ કે બહારની પરિસ્થિતિ કોઈ મારા સુખની આધાર નથી, હું પોતે જ સુખી છું. તો આવું આત્મજ્ઞાન એ જો એમના જીવનની અંદર હતું, તો દરેક પરિસ્થિતિની અંદર આનંદ. 74 વર્ષમાં બધા પ્રસંગો આનંદના. આજે માણસને પૂછવામાં આવે તમારા જીવનમાં આનંદનો પ્રસંગ કયો, ડાયરી ઉથલાવવી પડે આપણે, અને એમાં આખે બધા પાના ફરી જાય તો એક મળે તો મળે. કારણ કે જે સુખનો માનીને લખ્યો હોય એમાંથી જ આગળ જતા દુઃખ ઉભું થયું હોય. કે લગ્ન થયું, સુખનો પ્રસંગ, કે ના મોકાણ ત્યારથી જ મનમાં છે કે તમારી વાત નથી, પણ આ તો જે સુખ માનીને લખ્યું હોય એમાંથી જ દુઃખ ઉભું થયું હોય. કે દીકરો જન્મ્યો એ સુખનો પ્રસંગ, આગળ જતા એમાંથી જ દુઃખ થયું, કારણ કે એ જ બાપને કોર્ટમાં લઈ ગયો હોય પાછો. તો જો આપણે બધા પાના ફરી જાય ડાયરીના, એક સુખનો પ્રસંગ મળે નહીં. અને સ્વામી બાપા બધા પ્રસંગો આનંદ, બધા પ્રસંગો સુખના. તો શેમાંથી સુખ મેળવતા હતા? એ આત્મામાંથી. આ જ્ઞાન એમને હતું, આ જ્ઞાન એમની પાસે હતું, તો કોઈ વિક્ષેપ આડવા, વિક્ષેપો તો આયા એમના જીવનમાં, અપમાન તો થયા, પણ એ અપમાનમાં આનંદ ગયો નહીં. ગાડામાં બેસવાનું તો થયું ભર તાપની અંદર, પણ એની અંદર એ અંતરની અંદર સુખ રહ્યું. તો જો આ એમની સ્થિતિ હતી, તો શ્રીજી મહારાજ અહીંયા આપણને એ સમજાવે છે કે દુનિયા તો ભલે સમજે કે ના સમજે, પણ આપણે ભક્ત થયા તો હવે આપણે આપનું સ્વરૂપ એ આત્મા છે એમ માનવા. શ્રીજી મહારાજના સત્સંગની અંદર પહેલો પાઠ જ આ ભણવાનો છે. એકવાર ભગવાન સ્વામિનારાયણ અગતરાઈ ગામમાં ગયા, ત્યાં આગળ આંબા નીચે સભા ભરાયેલી, અને એક બાળક રમતો રમતો આવી ચડ્યો ત્યાં આગળ. હવે તો સત્સંગી હતો જ નહીં, તેમ છતાં પણ શ્રીજી મહારાજે એને જોયો, નજીક બોલાવ્યો, અને શ્રીજી મહારાજને પૂછ્યું કે ભાઈ તું કોણ છે? તો એણે પોતાની જ્ઞાતિ પરક ઓળખ આપી કે હું ફલાણી જ્ઞાતિનો છું. મહારાજ કે ના તું આત્મા છે એમ કે. તો પેલા કહે કે ના હું તો આ જ છું, કે એ આત્મા છું એવું બોલ્યો જ નહીં. શ્રીજી મહારાજને 10 વખત ઘૂંટા, કારણ કે નવો પાઠ હોય તો જરા જીભે ચડતા વાર લાગે. છોકરાને એકડો આપણે કરીને પછી એને ઉપર આપણે એનો હાથ પકડીને 10 વાર ઘૂંટાઈએ એટલે પછી એકડો આવડી જાય એને. તો શ્રીજી મહારાજે 10 વખત બોલાય કે બોલ હું આત્મા છું, હું આત્મા છું, હું આત્મા છું. અને છોકરો 10 વાર બોલ્યો ખરો, પણ પછી મહારાજે પૂછ્યું બોલતું કોણ છે? તો કે હું ફલાણી જ્ઞાતિનો. ચડ્યું જ નહીં જ્ઞાન. તો 100 વખત મહારાજે ઘૂંટાયું. એકડો આપણે કર્યો હોય પછી બાળકને ઘૂંટાઈને આટલો જાડો કરી નાખીએ, ત્યાં સુધી પ્રેક્ટિસ કરાવી. મહારાજે 100 વખત પ્રેક્ટિસ કરાવી, હું આત્મા છું, હું આત્મા છું. અને 100 વખત બોલાયા પછી મહારાજે પૂછ્યું બોલ હવે તું કોણ છે? છોકરો સમજી ગયો છે કે હું આત્મા છું, એમ નહીં કહું આ મન છોડશે નહીં પાસે. એટલે એને કહ્યું કે તમે પાછળ પડી ગયા છો એટલે કહું છું હું આત્મા છું, બાકી હું તો છું આનો આ જ કહેલો. પણ શ્રીજી મહારાજનો કેટલો આગ્રહ! પહેલી વારે મળતો હતો એમને,
પહેલી વાર સત્સંગ સભામાં આવ્યો હતો, પણ મહારાજે એને શું ઘૂંટાયું? હું આત્મા છું. અને પરમહંસો PhD ના વિદ્યાર્થી કહેવાય, 114 પ્રકરણોમાંથી પાર પડી ગયેલા. તેમ છતાં શ્રીજી મહારાજે સંતોને પણ આ જ આદેશ આપ્યો કે માનો ચૈતન્ય રૂપ તમારું, દુઃખ રૂપ દેહ તેહથી ન્યારું. જો શ્રીજી મહારાજે કહ્યું કે તમે આત્મા છો એમ માનો, આ શરીર તમારું રૂપ નથી. તો આ સત્સંગની અંદર બાળ મંદિરના વિદ્યાર્થીને પણ આ પાઠ ભણવાનો છે, અને PhD નો અભ્યાસ કરતા એને પણ આ પાઠ ભણવાનો. એટલે આટલો આગ્રહ શ્રીજી મહારાજે આવ્યો, કારણ કે એના વગર આપણા પ્રશ્નોનો અંત જ નથી આવવા. તમે ગમે તેટલું કરશો તેમ છતાંય પ્રશ્નો ટળશે નહીં, આ સમજણ નહીં આવે ત્યાં સુધી. અને એ આવશે, બધા પ્રશ્નો તાત્કાલિક ઉકેલ. અને આ તો મહારાજ કહે છે, નરસિંહ મહેતાએ કહ્યું કે જ્યાં લગી આત્મતત્વ ચીન્યો નહીં, ત્યાં લગી સાધના સર્વે વૃથા. મનુષ્ય દેહ તારો એડે ગયો, જેમ માવઠીની વૃષ્ટિ વૃથા. આ નરસિંહ મહેતાએ કહ્યું કે જ્યાં સુધી આપણે આત્માને પામ્યા નથી, ત્યાં સુધી આપણો મનુષ્ય દેહ નિષ્ફળ ગયાનો જ અનુભવ થશે. બધી સાધના જૂઠી પડશે. આપણે એ સુખ માટે કરેલી બધી સાધના, આજે સુખ માટે માણસે શું નથી કર્યું? પહેલા ઝૂંપડામાં રહેતો, આજે 100 માળના મકાનમાં રહે છે. પણ પ્રશ્નનો અંત તો આવ્યો જ નહીં, કારણ કે ઝૂંપડામાં એ પોતાને દેહ માનતો હતો, 100 માળના મકાનમાં પોતાને દેહ રૂપ જ માને છે. પહેલા માણસો ઝાડની છાલ વીટીને ફેરતા હતા, આજે સારામાં સારા કપડાં પહેરીને લોકો ફરે છે. પણ પ્રશ્નનો અંત તો આવ્યો નહીં, કારણ કે ઝાડની છાલ વીટીને પોતાને દેહ રૂપે જ માનતો હતો, સારામાં સારા કપડાં પહેરીને. પણ આ સમજણ જ એની રહી. સુખી થવા માટે કપડાં નથી બદલવાના, સુખી થવા માટે સમજણ બદલવાની છે. સુખી થવા માટે મોબાઈલ નથી બદલવાના, મોટરો નથી બદલવાની. સુખી થવા માટે આપણી આ સમજણ બદલવાની. સુખી થવા માટે આપણે ખાવા પીવાની વાનગીઓ નથી બદલવાની, હરવા ફરવાના સ્થળ નથી બદલવાના, ઘરના ઇન્ટિરિયર ડેકોરેશન નથી બદલવાના. સુખી થવા માટે આટલો ફેરફાર કરવાનો છે. હું દેહ નથી, હું આત્મા છું, અને આત્માથી સુખ બધાનું છું. આટલી સમજણ શ્રીજીમાં કે જો આવી ગઈ, એના પ્રશ્નોનું સમાધાન. આ તો આપણે કહીએ પ્રિન્સ ચાર્લ્સ, હવે તો કિંગ ચાર્લ્સ થઈ ગયા, ઇંગ્લેન્ડના રાજા. એણે પોતે આ વાત કરી છે. કોની આગળ કરી? 700 મનોચિકિત્સકો, મનના ડોક્ટરો. એનો પદવીદાન સમારંભ હતો ઇંગ્લેન્ડની અંદર. અને FRCPs, પાછી જેવી તેવી કોલેજમાં ભણેલા નહીં, ફેલો ઓફ રોયલ કોલેજ ઓફ સાયકિયાટ્રિસ્ટ. એ રોયલ કોલેજની અંદર ભણી ગણીને તૈયાર થયેલા 700 મનોચિકિત્સકો, એની સભાને સંબોધતા આ ઇંગ્લેન્ડના રાજાએ વાત કરેલી, ધ મોસ્ટ અર્જન્ટ નીડ ફોર એ વેસ્ટર્ન મેન ઇઝ ટુ રીડિસ્કવર ધ ડિવાઇન એલિમેન્ટ વિધિન હિઝ બીઇંગ. વિધાઉટ ઇટ there is no meaning of our existence. પશ્ચિમના માણસો માટે તાતામાં તાતી જરૂરિયાત જો કોઈ પણ હોય તો તે એ છે કે પોતામાં રહેલું દિવ્ય તત્વ, એટલે કે આત્મા, એને શોધી કાઢો. એટલે કે એને જાણી લો. એના વગર આપણા અસ્તિત્વનો કોઈ અર્થ જ નથી. જેની પાસે પોતાના વિમાન છે, પોતાના હેલિકોપ્ટર છે, 400 ઓરડાઓનો મહેલ છે, એ વ્યક્તિને પણ જો આ જરૂર લાગતી હોય કે આપણે જ્યાં સુધી આત્માનું જ્ઞાન પ્રાપ્ત નહીં કરીએ ત્યાં સુધી સુખી થઈ શકવાના નથી, તો આ સમજણ એ આ વચનામૃતની અંદર શ્રીજી મહારાજે આપણને આપી છે. સુખી થવાનો આ રાજમાર્ગ, વિક્ષેપ મુક્ત, દુઃખ મુક્ત, પ્રશ્ન રહિત જીવન, એ જો આપણે કરવું હોય, તમારી જે સ્થિતિ હોય એમાંથી તમે સુખી થઈ શકો. એક પૈસાનું ખર્ચ કર્યા વગર સુખી થવાની આ વાત મહારાજ આપણને કરે છે. એક ડગલો પણ ભર્યા વગર સુખી થવાની વાત. કોઈ એવી કઠિન સાધના નથી, પણ સાચો રસ્તો આ લેવો પડશે. આ આપણે કરવાનું છે કે હું આત્મા છું, હું આ દેહ નથી. પણ આવું જ્ઞાન એ ક્યારે થાય? આ તો બહુ અઘરી વસ્તુ છે. કઠ ઉપનિષદની અંદર લખ્યું કે નાયમ આત્મા પ્રવચને ન લભ્ય. આત્મા છે એ પ્રવચનો કરવા સાંભળવાથી પ્રાપ્ત થતો નથી. એનું જ્ઞાન એનાથી થતું નથી. ન મેધયા, તમારી ગમે તેટલી તીક્ષ્ણ બુદ્ધિ હોય તો એ આત્મા હાથમાં આવે એવો નથી. ન બહુના શ્રુતેન, દુનિયાભરમાં જેટલી લાઇબ્રેરી હોય, એ લાઇબ્રેરીમાં જેટલા કઈ પુસ્તકો હોય બધું કોઈ વાંચી કાઢે તો પણ આત્માનું જ્ઞાન થાય એવું નથી. એ આત્મા પહેલા તો દેખાતો જ નથી.
તો પછી જ્ઞાન ક્યારથી થાય? આ શરીર દેખાય છે તો એનું જ્ઞાન પૂરેપૂરું હજી વૈજ્ઞાનિકો મેળવી શક્યા નથી. બોલો, આ શરીર તો આપણે આંખથી જોઈ શકીએ છીએ, તો એ શરીર કેવું છે એ સંપૂર્ણ હજી સમજી શકાયું નથી. આજે વિજ્ઞાનીઓ કહે છે કે માથાના વાળ એ જો માણસ જિંદગીભર કાપે નહીં તો એ 25 ફૂટ લાંબા વધે. પ્રયોગ કરવાનો નથી, ખાલી આ કહીએ છીએ તમને. આપણે તો માપમાં જ રાખવાના સત્સંગીને શોભે એવા. પણ આ તો કદાચ કોઈ કાપે નહીં તો આટલા એ લાંબા વધે. હવે માથાના વાળ વધે પણ પાપડના વાળ વધે. બેની વચ્ચે અંતર કેટલું છે કે 2-5 કિલોમીટરનું છે. 4 આંગળનું અંતર છે, પણ એક વાળ વધે ને એક નથી વધતા. સારું છે નથી વધતા પાપડના વાળ. ને ભાઈ જો કેટલી વાર છાજલી ઊંચી કરીને આપણે નીચી પાડવી પડે, શટર ઊંચું નીચું જ કર્યા કરવું પડે આપણે. હવે બંને વાળ, માથાના વાળ ને પાપડના વાળ, બંનેને ખાતર પાણી તો એક જ મળે છે કે નથી મળતા? તમે દાળ ભાત રોટલી શાક જે કંઈક જમ્યા હોય, અને અહીંયા અત્યારે આપણે ખીચડીનો પ્રસાદ હતો, જે કંઈ જમ્યા હતો એ માથાના વાળને એમાંથી પોષણ મળે, પાપડના વાળમાંથી એને પોષણ મળે. તો ખાતર પાણી તો બેને એક જ છે, પણ એક વધે છે ને એક નથી વધતા. કેમ આવું થાય છે? કે પકડમાં આવતું નથી. લો, આ તો દેખાય છે તો એ સમજી શકાતું નથી. આપણી આંખ 80 લાખ જુદા જુદા રંગના તફાવત પારખી શકે એવી છે. આપણે બધા ઝાડના પાંદડાનો રંગ લીલો જોઈએ છે, પણ આપણને ખબર પડે કે આસોપાલવનો લીલો રંગ છે, આંબાના પાંદડાનો લીલો રંગ છે, આ કરેણના પાંદડાનો લીલો રંગ, આ વડના પાંદડાનો લીલો રંગ, આ પીપળાના પાંદડાનો લીલો રંગ. બધા પાંદડા લીલા છે, પણ બધામાં જે ફરક છે આપણી આંખ પારખી જાય છે કે નથી પારખી જતી? તો આવા તો 80 લાખ જુદા જુદા રંગ આંખ સામે મૂકવામાં આવે ને, એ પારખી શકે એવી ભગવાને બનાવી. એનો પાર પામી શકે. આટલી નાની આંખ છે, પણ કેમનું કામ કરે છે ખબર પડતી નથી. આ શરીરમાં મુઠ્ઠી જેટલું લીવર છે, 200 રસાયણ રોજ બને છે એની અંદર. બહાર એક તમારે કેમિકલ બનો, કેટલી મોટી ફેક્ટરી નાખવી પડે, કેટલા માણસો રોકવા પડે, કેટલું રો મટીરિયલ લાવવું પડે. અને આમાં તો રો મટીરિયલમાં લાડુ દાળ ભાત શાક જે ગબડાવું એ ગબડાવું બની જ જાય 200 રસાયણ, અને એ તમારું શરીર ટકાવે. તો જો શરીર તો દેખાય છે તેમ છતાં સમજી શકાતું નથી, તો એ શરીરમાં રહેલો આત્મા એ તો આપણને દેખાતો જ નથી. તો એનું જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત કરવું? અને કર્યા વગર છૂટકો નથી પાછો, એના વગર સુખી થવા એવું નથી, પ્રશ્નોનો અંત આવે એવો નથી. તો કેવી રીતે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું, કેવી રીતે આ પ્રશ્નનો ઉકેલ લાવવો? તો એ પાછો આવીને ઉભો રહ્યો. અહીંયા શ્રીજી મહારાજે તો કહ્યું કે જે પોતાનું આત્માનું સ્વરૂપ સમજે, જે આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરે, એ તમામ પ્રકારના વિક્ષેપથી મુક્ત થઈ જાય. એમણે આ વાત કરી એ પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજનું જીવન જોઈએ તો આપણને સિદ્ધ થયેલી દેખાય છે. કારણ કે આ સત્પુરુષો પાસે દુનિયાની કોઈ સંપત્તિ નથી, દુનિયાનું કોઈ સુખ નથી, છતાં એમને કોઈ દુઃખ પણ નથી. તો એ આત્માનું સુખ ભોગવે છે. એટલે આપણને આ તો વાત થઈ, પણ આ જોઈને પણ ખબર પડે કે ના, આત્માની અંદર સુખ તો છે જ, પરંતુ એ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું આવું દુર્લભ છે. કેવી રીતે પ્રાપ્ત થાય? ઉપનિષદમાં લખ્યું કે શ્રવણાય આપી બહુભીર્યો ન લભ્ય. ગમે તેટલું તમે આત્માના વાતો સાંભળો કરો, પણ આ પ્રાપ્ત થાય એવું નથી. પરંતુ એનો પણ એક સુંદર અને સરળ ઉપાય ભગવાન સ્વામિનારાયણના વચનામૃતની અંદર જ આપણને બતાવ્યું છે કે એ આત્મજ્ઞાન એ તમે તમારો વેપાર ધંધો નોકરી ખેતીવાડી ઘરકામ કરતા કરતા પ્રાપ્ત કરી શકો. એના માટે જંગલમાં જવાની જરૂર નથી, ઊંધે માથે લટકવાની જરૂર નથી, યાત્રાઓ કરીને પગ ઘસવાની જરૂર નથી, પેટને બરડો ચોંટી જવા તપ કરવાની જરૂર નથી. તમે તમારો જે વ્યવસાય કરો છો એ વ્યવસાય કરતા કરતા સિદ્ધ થાય એવું છે. તમારી જે ઉંમર હોય, તમે બાળક હો, યુવક હો, કિશોર હો, તમે બાઈ હોય કે ભાઈ હોય, કોઈ પણ વ્યક્તિ કરી શકે એવી વાત શ્રીજી મહારાજે વચનામૃતની અંદર કરી. આ સાધના ભગવાન સ્વામિનારાયણે એવી બતાવી છે કે તમારા જીવનની અંદર તમારા કામકાજમાં કોઈ વિક્ષેપ ઉભો ના થાય, તમારે એક પૈસાનું ખર્ચ કરવું ના પડે, તેમ છતાંય ઘેર બેઠા સુખી થઈ જાઓ. જેટલું છે તમારી પાસે એટલાથી, જ્યાં તમે છો ત્યાં તમે સુખી થઈ જાઓ. જે તમે છો એનાથી તમે સુખી થઈ જાઓ. એક નવી ડિગ્રી લેવાની જરૂર નથી, ઘરની ઉપર એક માળ લેવાની જરૂર નથી, કોઈ વસ્તુ ઘરમાં નવી વસાવવાની જરૂર નથી. જેટલું છે આપણી પાસે એટલાથી આપણે સુખી થઈ જઈએ. આપણે જે છીએ એ રીતે રહીને પણ સુખી થઈ શકાય. જ્યાં તમે છો ત્યાં તમે સુખી થઈ શકો.
જો એ વાત શ્રીજી મહારાજ આપણને સમજાવે છે તો પહેલી વાત એમણે કરી પોતાના આત્માનું અનુસંધાન, પણ એ આત્મજ્ઞાન જેનાથી આપણે સુખી થઈએ એ કેવી રીતે મળે અને એનાથી કેવી રીતે આપણા બધા પ્રશ્નો ટળે છે એની જે વાત વચનામૃતમાં આવે છે એનો ઉપાય એ આવતીકાલે આપણે આગળ વધારીશું. આજે મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે એમણે આપણને આ જે જ્ઞાન આપ્યું છે એ આપણા જીવનમાં સિદ્ધ થાય અને આપણે પણ એવું વિક્ષેપ મુક્ત જીવન એ જીવી શકીએ એ પ્રકારનો સત્સંગ કરવાની બળ બુદ્ધિ શક્તિ